નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, પાટિયા એપ્લિકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. માય નેમ ઇઝ જય સાવલિયા અને હું તમારો ફિઝિક્સ સબ્જેક્ટ જે છે એ આખો કવર અપ કરવાનો છું. રાઈટ, તો આજે આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 1 નું નામ છે વિદ્યુતભાર એન્ડ વિદ્યુત ક્ષેત્ર, ધેટ મીન્સ ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ ચેપ્ટર બેટા જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી 3 થી 4 ક્વેશ્ચન પ્રીવિયસ યર્સ ની અંદર આવી ગયેલા છે. રાઈટ, જેની અંદર આપણે આજે જે ટોપિક કવર કરવાના છીએ કુલમ્બ્સ નો નિયમ, વિદ્યુતભાર, આમાંથી જ ક્વેશ્ચન જે છે એ પ્રીવિયસ યર્સ બેટા આવેલા છે. રાઈટ, તો ચાલો કરીએ સ્ટાર્ટ. તો બેટા આજે જે છે આપણે કેટલા ટોપિક કવર કરવાના છીએ? તો પહેલો ટોપિક આપણે કવર કરવાના છે બેટા વિદ્યુતભાર. રાઈટ, બીજો ટોપિક જે છે કુલમ્બનો નિયમ, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ આ ટોપિક છે. અને ત્રીજું જે છે એ બેટા વિદ્યુત ક્ષેત્ર. રાઈટ, તો ચાલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આવે છે બેટા વિદ્યુતભાર. તો વિદ્યુતભાર બેટા છે શું એકચ્યુઅલ ની અંદર? રાઈટ, તો વિદ્યુતભાર એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. કેવો છે બેટા? આંતરિક ગુણધર્મ છે. તમે કહેશો આ આંતરિક ગુણધર્મનો મતલબ શું થાય? તો જેમ કે આ બોડી છે, રાઈટ, તો આ બોડી પાસે શું છે બેટા? માસ છે. તો માસ જે છે એ શું છે બોડીનો? તો કે આંતરિક ગુણધર્મ. તો એમ જ કોઈ પણ પદાર્થ હોય તો તેમની પાસે શું હોય છે બેટા? વિદ્યુતભાર હોય છે. શું હોય છે? વિદ્યુતભાર. રાઈટ, હવે વાત કરીએ કે વિદ્યુતભાર જે છે એ કેટલા પ્રકારના હોય બેટા? તો વિદ્યુતભાર જે છે એ બે પ્રકારના હોય. પહેલો વિદ્યુતભાર જે છે એને કહેશું આપણે ધન વિદ્યુતભાર અને બીજો વિદ્યુતભાર જે છે એને કહેશું આપણે ઋણ વિદ્યુતભાર. રાઈટ, ધન વિદ્યુતભારને શું કહેવાય બેટા? પોઝિટિવ ચાર્જ. શું કહેવાય છે? પોઝિટિવ ચાર્જ. અને ઋણ વિદ્યુતભારને શું કહેવાય છે બેટા? તો કે નેગેટિવ ચાર્જ. શું કહેવાય છે? નેગેટિવ ચાર્જ. રાઈટ, તો આપણી પાસે બે પ્રકારના વિદ્યુતભાર હશે, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. તો એનું આપણે જે છે એ ડિસ્કશન કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ખબર છે પોઝિટિવ ચાર્જ જે છે એને આપણે શેના વડે બેટા દર્શાવીએ છીએ? પ્લસ વડે. જે ઋણ વિદ્યુતભાર જે છે એમને શેના વડે દર્શાવીએ છીએ? માઇનસ વડે દર્શાવીએ છીએ. રાઈટ, બીજી વસ્તુ, અગર મારી પાસે બેટા પોઝિટિવ અને પોઝિટિવ ચાર્જ છે, રાઈટ, તો એ બંને વચ્ચે શું લાગશે? આકર્ષણ લાગશે કે અપાકર્ષણ? તો આપણે બધાને ખબર જ છે બેટા એ બંને વચ્ચે જે છે એ અપાકર્ષણ લાગશે. ધેટ મીન્સ શું કહી શકાય? રિપલ્શન. રાઈટ, તો અગર તમે જોઈ શકો કે પ્લસ અને પ્લસ, મતલબ આને જે છે એવું કહેવાય બેટા સજાતીય ચાર્જ. કેવા? સજાતીય વિદ્યુત ભાર. અગર સજાતીય વિદ્યુત ભાર હોય, રાઈટ, તો એમના વચ્ચે શું લાગે બેટા? તો કે અપાકર્ષણ. શું લાગે? અપાકર્ષણ. અને વિજાતીય વિદ્યુત ભાર, જેમ કે હું તમને કહી શકું બેટા એક પ્લસ ચાર્જ છે અને કેવો ચાર્જ છે? માઇનસ. રાઈટ, તો આના વચ્ચે શું લાગે? તો કે આના વચ્ચે આકર્ષણ લાગે. રાઈટ, એ આપણે બધાને ખબર જ છે. તો આ બંને જે છે એ કેવા ચાર્જ કહેવાય છે? તો કે વિજાતીય જે છે ચાર્જ કહેવામાં આવશે. રાઈટ, હવે આવે છે બેટા વિદ્યુતભારનો એસઆઈ યુનિટ. શું આપણે ડિસ્કસ કરવાના છે? વિદ્યુતભારનો એસઆઈ યુનિટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હંમેશાને માટે એક્ઝામની અંદર અહીંયા ચેડા થઈ જાય એસઆઈ યુનિટની અંદર. રાઈટ, તો આપણે જોશું વિદ્યુતભારનો એસઆઈ યુનિટ શું છે. તો બેટા વિદ્યુતભારનો એસઆઈ યુનિટ કુલમ છે. રાઈટ, શું છે બેટા? કુલમ છે. તો હું તમને કહું કે બેટા આપણી પાસે અગર એક ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર તમે શું લખી શકો? તો એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર લખી શકો 1.6 into 10⁻⁻19 કુલમ. આ જે કુલમ જે છે એ શું છે? તો કે એક એસઆઈ યુનિટ છે. જેમ આપણે માર્કેટની અંદર બેટા શાકભાજી ખરીદવા જઈએ, રાઈટ, તો આપણે શું કહીએ? તો ભાઈ 1 કેજી બટેકા, 1 કેજી ટમેટા. કેજી મતલબ યુનિટ છે. આપણે એવું તો જઈને ના કહીએ ને કે એક આપી દો ટમેટું, તો એનો મતલબ શું થયો બેટા? એક નંગ થયો. રાઈટ, તો કોઈ પણ વસ્તુને ડિસ્ક્રાઇબ કરવા માટે હંમેશા શેની જરૂર પડતી હોય? તો કે યુનિટની જરૂર પડતી હોય. રાઈટ, તો અહીંયા વિદ્યુતભારને દર્શાવવા માટે શેની પણ જરૂર પડશે? યુનિટની જરૂર પડશે. તો એ યુનિટ જે છે શું છે બેટા? કુલમ. આપને ખબર છે કે આપણી પાસે અગર તમે એટમ જોવો તો એટમ હોય એની અંદર વચ્ચે શું હોય? ન્યુક્લિયસ આવેલું હોય. એ ન્યુક્લિયસની સરાઉન્ડિંગ શું બેટા આવેલું હોય? તો કે ઇલેક્ટ્રોન આવેલું હોય. રાઈટ, તો એટમની અંદર જનરલી જોઈ શકે છે કે એટમની અંદર શું હોય? તો કે એક ઇલેક્ટ્રોન અને વચ્ચે ન્યુક્લિયસ હોય. એના પર કેવો ચાર્જ હોય? તો કે પોઝિટિવ ચાર્જ હોય.
શું હોય બેટા? પોઝિટિવ ચાર્જ હોય, રાઈટ. તો પોઝિટિવ ચાર્જ એટલે આપણે લખશું કે એનો ચાર્જ કેટલો હોય તો કે 1p+ મતલબ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ અહીં ઇલેક્ટ્રોન છે તમે શું લખશો બેટા? અહીંયા માઇનસ લખશો. અગર તમે મૂલ્યની વાત કરો તો આ જ આવશે, પણ તમે જો સાઇન સાથેની વાત કરશો તો અહીંયા માઇનસ આવશે, રાઈટ. અને અહીંયા આપણે લખશું +1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. આ છે એ વિદ્યુત ભારનો શું છે બેટા? SI યુનિટ, રાઈટ. હવે આપણે નેક્સ્ટ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. શું છે? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું કહે છે તો કે ચાર્જ જે છે આપણી પાસે ચાર્જ Q, રાઈટ, એ શું લખી શકાય તો કે N × E, મતલબ એ જે છે એ પૂર્ણ ગુણાંકમાં જ હોય. એક ઇલેક્ટ્રોન એટલે તમને તો ખબર જ છે બેટા કે એક ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ, રાઈટ. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણનો મતલબ શું કે ચાર્જ જે છે તમારો ચાર્જ એ આના મલ્ટીપલ ની અંદર શું હોય બેટા? આવેલો હોય. મતલબ ખબર ન પડી, એનો મતલબ એવો થાય, માની લો કે આપણી ઘરની અંદર 4 મેમ્બર છે, રાઈટ. માની લો કે હું, પછી મારો બ્રધર, મારા મમ્મી અને મારા પપ્પા. હવે માની લો કે મારો જે નાનો બ્રધર છે 2 વર્ષનો છે, તો તમને કોઈ એવું પૂછે કે તમારા ઘરમાં કેટલા મેમ્બર, તો તમે એવું કહેશો મારા ઘરે 3.5 મેમ્બર. ના, મારી ઘરે 4 મેમ્બર છે, મતલબ એ મલ્ટીપલ ગુણાકારમાં જ હોય. 1 2 3 4 5 6 એવું જ હોય. એવું તો કોઈ દી આપણે નહીં કહી શકીએ કે ભાઈ નાનો છે એટલે 3.5, નાનો છે એટલે 4.5, રાઈટ. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ મતલબ કે ભાઈ તમારી પાસે જે ઇલેક્ટ્રોન જે છે એ એના પૂર્ણ ગુણાંકમાં જ હોય, જેમ Q ઇઝ ઇક્વલ ટુ Ne. Q શું છે બેટા? Q તો કે એ છે તમારી પાસે ટોટલ વિદ્યુત ભાર. N શું છે તો કે તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન. અને E એટલે તો કે એક ઇલેક્ટ્રોનની વેલ્યુ, રાઈટ. આનું આપણે હમણાં ડિસ્કસિંગ કરીએ. ફોર એક્ઝામ્પલ એમ કહું, એક્ઝામ્પલ તરીકે કે મારી પાસે 10 કુલંબ ચાર્જ છે, 10 કુલંબ ચાર્જ છે, આવું કીધું મેં. તો હું એમ કહું કે મારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે. વાત મારી હરખી સાંભળજો. હું એમ કહું મારી પાસે 10 કુલંબ ચાર્જ છે, વિદ્યુત ભાર છે, તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે, આવું મેં ક્વેશ્ચન પૂછ્યું. કેટલા ઇલેક્ટ્રોન છે? તો તમે કહેશો કે સર એક કામ કરો, તમે કેટલા ઇલેક્ટ્રોન પૂછ્યું છે, આનો મતલબ તમે N પૂછ્યું છે. શું પૂછ્યું છે? N. તમને કોઈ એવું પૂછે કે ભાઈ તમારી ઘરે કેટલા મેમ્બર છે, તો એનો મતલબ શું પૂછે? N. કેટલા લોકો છે, નંબર્સ. તો તમે કહેશો કે Q ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય બેટા? Ne, રાઈટ. Q કેટલા છે તો કે 10 કુલમ. વિદ્યુતભાર કેટલો છે તો કે 10 કુલમ છે, ઇઝ ઇક્વલ ટુ N તમને ફાઇન્ડ કરવાના કીધા છે, રાઈટ. અને E એટલે શું લખી શકાય તો કે 1.6 ઇન્ટુ 10⁻⁻19. તો તમે જ્યારે આનું N ગોતશો એ જ તમારો શું થશે બેટા? અહીંયા આન્સર થશે. આ એક્ઝામ્પલ તરીકે આપણે ડિસ્કશન કર્યું. આવા ક્વેશ્ચન જે છે એ આપણી પાસે આગળ આવતા રહેશે, રાઈટ. ચાલો નેક્સ્ટ. હવે બેટા ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપર જ આપણે જઈએ, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સૌથી વધારે ફિઝિક્સની અંદર જે છે એ શું પૂછાતા હોય છે? ક્વેશ્ચન પૂછાતા હોય છે. એમાં કોઈ પણ પ્રકારની થિયરી જે છે હોતી નથી, રાઈટ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક સુવાહક પરથી કેટલા ઇલેક્ટ્રોનને શું કરવામાં આવે છે ભાઈ? દૂર કરવામાં આવે છે. તો તેના પર 3.5, આ N એટલે શું લખ્યું છે? યુનિટ છે, નેનો. શું લખ્યું છે બેટા? નેનો. જેમ આપણે બોલીએ ને મિલીમીટર, સેન્ટીમીટર, કિલોમીટર, એમ આ N નો મતલબ થાય નેનો. એટલે આનો મતલબ તમને શું આપ્યો છે ખબર છે? આ C એટલે શું છે? કુલમ. મતલબ તમને એકચ્યુઅલમાં વિદ્યુતભાર આપ્યો છે. ઘણી વખત બેટા ક્વેશ્ચન ઉપરથી તમને ખબર ના પડે ને શું આપ્યું છે, તો તમે એમનો યુનિટ ગોતી લો. મતલબ યુનિટ જે આપ્યું હોય એ જોઈ લો. જેમ કે હું તમને એમ કહું કે આ કોઈ એક વસ્તુ છે 10N, આવું મેં કહી દીધું. મારી પાસે એક વસ્તુ છે 10N. હવે મેં વસ્તુ કીધી, પણ એકચ્યુઅલી તમે આ N જોશો એટલે તમને ખબર પડશે ન્યૂટન છે. 10 ન્યૂટન. ન્યૂટનનો મતલબ ન્યૂટન કોનો યુનિટ છે તો કે બળનો. એટલે એકચ્યુઅલી મેં તમને શું પૂછ્યું હતું? બળ કેટલું લાગે છે એ પૂછ્યું હતું. એટલે તમને જો સરળતાથી યુનિટ ઉપરથી વસ્તુની ખબર પડી ગઈ. આગળ હાલીએ તો 3.5 નેનો કુલમ જેટલો
ધન વિદ્યુત ભાર થાય. મતલબ તમને ક્વેશ્ચન ની અંદર કીધું છે કે હું પૂછેલું છે, પેલા ક્વેશ્ચન ને સમજો બેટા, કેટલા ઇલેક્ટ્રોન ને દૂર કરવા જોઈએ. મતલબ તમને એકચ્યુઅલમાં હું પૂછ્યું છે, n પૂછ્યો છે. શું પૂછ્યું? સિમ્પલ n પૂછ્યું છે. તો તમે શું લખશો બેટા? q ઇઝ ઇક્વલ ટુ ne. આપણી પાસે ઇક્વેશન બહુ હારામાં છે. q ઇઝ ઇક્વલ ટુ ne. ચાર્જ કેટલો આપ્યો છે? તો કે 3.5 નેનો કુલમ છે, એટલે તમે લખશો 10 ની માઇનસ 9 ઘાત ઇઝ ઇક્વલ ટુ n. ખબર છે, એ તો ગોતવાના છે. n ગુણ્યા ઇલેક્ટ્રોનની વેલ્યુ તો કે આપણે ખબર જ છે 1.6 ઇન્ટુ 10⁻⁻19. મારે ગોતવાના શું છે બેટા? n. તો n ને શું બનાવશું? સબ્જેક્ટ બનાવશું, કર્તા બનાવશું. તો અહીં લખશો 3.5 ગુણ્યા 10⁻⁹ છેદમાં 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત. રાઈટ? એક કામ કરો, આ ઉપર જશે એટલે n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 3.5 બાય 1.6 ઇન્ટુ 10⁻10. અહીંયાથી 1 પોઈન્ટ હટશે, અહીંથી 1 પોઈન્ટ હટશે, એટલે n જે છે બેટા એ જોઈ શકાય છે 35/16 ઇન્ટુ 10⁻10. એટલે અહીંયા જોઈ શકાય છે 16 દુ 32, એટલે n તમારો જે છે એ 2 પોઈન્ટ સમથિંગ ઇન્ટુ 10⁻10 ઘાત આવશે, જે આપને એકચ્યુઅલ ની અંદર પૂછ્યું હતું કે કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે. તો આપણે 2 પોઈન્ટ સમથિંગ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે. પછી એમ કહેજો કે સર અહીંયા 2 પોઈન્ટ કેવી રીતના? ભાઈ અહીંયા જો ને 10⁻10 છે, એટલે એની પાછળ લગાડશો એટલે પૂર્ણ ગુણાંક થઈ જશે. રાઈટ? નકર તમે તો એવું કહેશો કે સર હમણાં તો તમે એવું કીધું કે ઇલેક્ટ્રોન જે છે, રાઈટ, એ પૂર્ણ ગુણાંકમાં જ હોય, અપૂર્ણાંકમાં ન હોય. તો અહીંયા તો જવાબ તમારો અપૂર્ણાંકમાં આવ્યો, પણ ભાઈ પાછળ 10⁻10 છે, એટલે એની પાછળ કેટલા મીંડા લગાડવાના થશે? 10. એટલે શું થઈ જશે? પૂર્ણાંક થઈ જશે. રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ બેટા. ચાલો બધાને ક્વેશ્ચન સમજાણો? રાઈટ? ચાલો હવે થોડા હેવી ક્વેશ્ચન ઉપર આવીએ છીએ. એવું કીધેલું છે કે એક તટસ્થ ગોળા ઉપર, તટસ્થ પૂછ્યું છે. તટસ્થ એનો મતલબ શું થાય? જેટલા બેટા પોઝિટિવ હોય એટલા જ તમારી પાસે નેગેટિવ ચાર્જ હોય, એને તટસ્થ કહેવાય. તો કે એક તટસ્થ ગોળા ઉપર 5 ગુણ્યા 10⁻21 ઘાત ઇલેક્ટ્રોન હાજર છે. જો તેમાંથી કેટલા ટકા? 10% ઇલેક્ટ્રોનને દૂર કરી દેવામાં આવે તો ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો થશે? વિદ્યુત ભાર પૂછ્યું છે, એટલે એકચ્યુઅલમાં બેટા તમને q ની વેલ્યુ પૂછી છે. તો કીધું કઈ વાંધો નહીં, મને કોઈ પ્રોબ્લેમ જ નથી. q ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય બેટા? n ઇન્ટુ e. હવે ક્વેશ્ચન આમાં જો થોડું અલગ કીધું છે. આટલા ઇલેક્ટ્રોન હાજર છે, એમાંથી કેટલા દૂર કરવાના કીધા? 10%. કેટલા દૂર કરવાના કીધા? 10%. હા, હું એમ કહું મારી પાસે 100 ઇલેક્ટ્રોન છે, એમાંથી 10% દૂર કરી દો તો મારી પાસે કેટલા રહી? તો કે 90. તો આવી જ વાત છે. અહીંયા જરીક નંબર મોટો છે, તો હું કહું મારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, તો હું એમ કહીશ કે ભાઈ મારી પાસે કેટલા ઇલેક્ટ્રોન? 10% શું કરવાના છે બેટા? રિમૂવ કરી દેવાના છે. રાઈટ? તો હું લખીશ 10% રિમૂવ કરી દેવાના છે, તો કેટલા વધે? તો કે 10% છેદમાં 100 ગુણ્યા, અહીં તમે શું લખશો? 5 ગુણ્યા 10⁻21. અહીંયાથી 1 મિનિટ ગયું, અહીંયાથી 1 મિનિટ જશે, એટલે n ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 5 ગુણ્યા 10⁻20 ઇલેક્ટ્રોન મારી પાસે બચશે. રાઈટ? તો હવે શું કરીશ? a નું અહીંયા મૂકી દઈશ, તો તમે લખી શકાય q ઇઝ ઇક્વલ ટુ n ની વેલ્યુ કેટલી છે બેટા? 5 ગુણ્યા 10⁻20 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત. 16 પંચા 80, એટલે 8 ગુણ્યા 10⁻20 ઘાત ગુણ્યા 10⁻⁻19, એટલે તમારી પાસે ચાર્જ કેટલો થશે બેટા? 80 કુલમ. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો, અને આ ટાઈપનો ક્વેશ્ચન પ્રીવિયસ યર્સમાં પૂછાયેલો હતો. રાઈટ? ત્યાં બેટા ચાર્જ જે છે એ કઈ ટ્રાન્સફર થતો હતો, જે આપણે આગળ હમણાં ડિસ્કશન કરીશું. રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આવે છે બેટા વિદ્યુત ભારનું પ્રેરણ. શું આવે છે? વિદ્યુત ભારનું પ્રેરણ. આ જે છે થોડો થિયરેટિકલ ટોપિક છે, પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે, પરંતુ તો પણ આપણે એકવાર ફટાફટ એમનું ડિસ્કશન કરી લઈએ. તો વિદ્યુત ભારનું પ્રેરણ એટલે વિદ્યુત ભાર જે છે એ કેટલી રીતના આપણે ટ્રાન્સફર કરી શકાય, એવું આપણે આની અંદર ડિસ્કશન કરવાનું છે. તો એની 3 રીત છે. પહેલી છે બેટા ઘર્ષણની રીત. ઘર્ષણની રીત. બીજું જે છે એ છે કંડક્શન.
અને ત્રીજું છે બેટા ઇન્ડક્શન. પહેલી રીત કઈ છે? ઘર્ષણ. મતલબ તમે કોઈ પણ બે પદાર્થને ઘસો ને તો એની અંદર શું થાય? તો કે ચાર્જ જે છે એકબીજા ઉપરથી બીજા ઉપર જાય. મતલબ અહીંયા કોઈ ચાર્જ ગુમાવે તો કોઈ ચાર્જ મેળવે. તમને ખબર હોય તો આપણી પાસે એક ફુગ્ગો હોય, બલૂન, એને આપણે માથા સાથે જ્યારે ઘર્ષણ કરીએ, રબ કરીએ, અને પછી એ રબ કર્યા પછી થોડોક નજીક લઈ જાવ એટલે તમને ખબર પડશે કે તમારા વાળ અને ફુગ્ગો, બલૂન, એની વચ્ચે શું થશે? આકર્ષણ થશે. તે આકર્ષણ થવાનું કારણ શું? તો કે આપણી પાસે જે પેલો બલૂન હતો એને તમે વાળ સાથે શું કર્યું? રબ કર્યો, ઘર્ષણ કર્યું, રબ કર્યો, તો શું થશે? તો કે વાળ ઉપરથી જે ઇલેક્ટ્રોન જે છે ક્યાં જશે? તો કે ફુગ્ગા ઉપર. એટલે ફુગ્ગો જે છે કેવો થશે? તો કે વધારે ઋણ વિદ્યુત ભારિત થશે. અને આ ભાઈ કેવો થશે? તો કે ધન વિદ્યુત ભારિત. પછી બંનેને નજીક લાવશો એટલે શું લાગશે? તો કે આકર્ષણ થશે. રાઈટ. બીજું એક્ઝામ્પલ તમને વ્યવહારિક આપું તો આપણી પાસે ગ્લાસ રોડ, મતલબ માની લો કે આ પેન જે છે એ ગ્લાસ રોડની બનેલી છે, ગ્લાસની બનેલી છે. અને એક સિલ્કનું જે કપડું આવે એ બેને તમે જ્યારે રબ કરશો ત્યારે પ્રેક્ટિકલી તમને જોવા મળ્યું કે તમારી પાસે જે પેલો ગ્લાસનો રોડ હતો એમણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એટલે પોતે કેવો બનશે? ધન વિદ્યુત ભારિત. એ તો તમને ખબર જ છે ને કે માની લો કે પદાર્થ A છે અને આ પદાર્થ B છે. તો આ પદાર્થ અત્યારે તટસ્થ છે, તો આ પદાર્થ ધન ક્યારે બને અને આ પદાર્થ ઋણ ક્યારે બને? રાઈટ. તો ધન ક્યારે બને? તો કે આમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જવા મળે ભાઈ? અહીંયા જવા મળે. એટલે આમાંથી ઇલેક્ટ્રોન ઘટ્યા એટલે આ શું બની ગયો? ધન. અને આમાં ઇલેક્ટ્રોન એન્ટ્રી કરી એટલે આ કેવું બની ગયો બેટા? ઋણ. રાઈટ. તો આપણે વાત કરતા હતા ગ્લાસ રોડની, તો એ બેને જ્યારે તમે રબ કરો છો ત્યારે ગ્લાસ રોડ ધન બને છે, મતલબ ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર કર્યા છે? તો કે સિલ્ક વાળું જે કપડું છે એની અંદર. એટલે સિલ્કે શું કર્યું છે? ઇલેક્ટ્રોન લીધા છે અને પછી એ બેની વચ્ચે રાખો તો શું થાય છે બેટા? આકર્ષણ. રાઈટ. તો એ પહેલી રીત છે બેટા ઘર્ષણની રીત. બીજી રીત છે બેટા કંડક્શનની રીત. કંડક્શન મતલબ ટચ કરાવવું, ટચ. માની લો કે મારી પાસે એક સ્પીયર છે, એક ગોળો છે, એક બીજો ગોળો છે, આના પર પણ ચાર્જ છે, આના પર પણ ચાર્જ છે, અને બંનેને મેં ટચ કર્યા, ટચ કરાવીને શું કર્યા ભાઈ? દૂર કરી દીધા. આપણે સોંગ આવે છે ને, લગે 440 વોલ્ટ છૂને છે ત્યારે, એમાં બેન આપણે શું કરાવ્યું બેટા? આપણે ટચ કરાવ્યા. રાઈટ. તો શું થશે? તો કે તો પણ વિદ્યુત બળ શું થશે? તો કે આમાંથી આમાં આમાંથી આમાં જવાનું સ્ટાર્ટ કરશે. તો એ જે મેથડ છે એને કંડક્શન કહેવાય. હવે આ મેથડની અંદર બેટા આપણે દાખલાની અંદર ઘણી રીતના ઉપયોગી છે. કેવી રીતના? તો કે માની લો કે આપણી પાસે એક સ્પીયર A છે અને એક સ્પીયર B છે. કન્ડિશન સાંભળજો શું થાય. અગર સ્પીયર A અને સ્પીયર B ના શેપ એન્ડ સાઇઝ, શેપ મતલબ બંનેના શેપ, આ પણ સ્પીયર છે, આ પણ સ્પીયર છે, અને સાઇઝ મતલબ આની રેડિયસ અગર તમે r માનો તો આની રેડિયસ પણ તમારે કેટલી માનવી પડે? r. આના પર માની લો કે પહેલા કેટલો ચાર્જ હતો? q1. આના પર બેટા કેટલો ચાર્જ હતો? q2. રાઈટ. હવે બેન શું કરાવો છો? ટીકડું બીડું કરાવો છો. રાઈટ. એટલે શું થશે? તો કે બંને ઉપર એકમાંથી ચાર્જ લોસ થશે, એકમાં ચાર્જ ગેઇન થશે. તો જ્યારે બેને ટચ કરાવો છો, કોઈ વાયર વડે માની લો કે ટચ કરાવ્યો, એ ટચ કરાવીને પછી એને તોડી નાખો અને પછી તમે ચેક કરો, ટચ કરાવ્યા પછી દૂર કરીને ચેક કરો તો A અને B ઉપર વિદ્યુતભાર કેટલો હશે? તો બેટા જોવામાં આવ્યું કે આના પરનો વિદ્યુતભાર જે છે ને એ Q1 Q2/2 થઈ ગયો, અને B2 પર પણ કેટલો થઈ ગયો? Q1 Q2/2. એનો મતલબ એવો થયો કે બંનેમાં ચાર્જ કેવો ડિસ્ટ્રીબ્યુટ થયો? સેમ. પણ એક જ કન્ડિશન ઉપર. એ કન્ડિશન છે શેપ એન્ડ સાઇઝ કેવો હોવો જોઈએ બેટા? ઇક્વલ હોવા જોઈએ, તો જ થાય. તો તમે કહેશો કે એક કામ કરો ને, મારી પાસે એક ચોરસ છે, અહીંયા હું છે? આ સ્ફિયર છે. એક કામ કરો, આને નામ આપી દો A, આને નામ આપી દો B, આને બેને ટચ કરાવો. માની લો કે આના પરનો ચાર્જ Q1 હતો, આના પરનો ચાર્જ કેટલો હતો? Q2 હતો. તો તમને શું લાગે છે? હાફ થશે? તો કે નહીં થાય. કેમ? આ કન્ડિશન લાગુ પડતી નથી. શેપ એન્ડ સાઇઝ કેવો છે બેટા? તો કે ડિફરન્ટ છે.
એટલે અહીંયા જે છે એ સમાન પ્રકાર વિદ્યુતભાર જે છે એ વિતરણ થશે નહીં. આનો આપણે એક્ઝામ્પલ લઈએ બેટા. એક્ઝામ્પલ લઈને શીખીએ. માની લો કે એક સ્પીયર એ છે, આ સ્પીયર માની લો કે બી છે, રાઈટ. આના પરનો 4 કુલમનો વિદ્યુતભાર છે ફોર એક્ઝામ્પલ, અને આના પર માની લો કે કેટલા કુલમનો વિદ્યુતભાર છે બેટા? 2 કુલમનો વિદ્યુતભાર છે. પછી બંનેને આપણે શું કર્યા? વાયર પછી ટચ કરાવ્યા. ટચ કરાવીને પછી છૂટા પાડી લીધા. આપણે ચેક કર્યું એ ઉપર અને બી ઉપર કેટલો વિદ્યુતભાર હતો. તો આપણે લખાય Q1 + Q2/2, 4 + 2/2, 4 ને 2 6, 6/2 એટલે કેટલો કુલમ હશે? અહીંયા 3 કુલમ, અહીંયા પણ કેટલો હશે? 3 કુલમ, રાઈટ. આ જે છે બેટા આપણે આગળ એપ્લિકેશનની અંદર આવશે એટલે મેં થોડું અહીંયા તમને ડિટેલની અંદર સમજાવી દીધું. પછી આવે છે આપણી પાસે પ્રેરણનો એક ત્રીજો પ્રકાર છે ઇન્ડક્શન. શું છે બેટા? ઇન્ડક્શન. તો આપણે જોઈએ થોડું નેક્સ્ટ સ્લાઇડની અંદર. ત્રીજો જે પ્રકાર છે એ બેટા છે ઇન્ડક્શન. કંડક્શનમાં શું કર્યું હતું? ટચિંગ. ઇન્ડક્શનમાં નો ટચિંગ, કોઈ ટચ કરવાનું થશે નહીં. એનો મતલબ માની લો કે મારી પાસે એક રોડ છે. આપણે થોડું ફટાફટ શીખી લઈએ કારણ કે આની એપ્લિકેશન એવી કોઈ છે નહીં. આ માની લો કે મારી પાસે એક સ્પીયર છે. આ સ્પીયર તટસ્થ છે. આનો મતલબ એવો થાય કે જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન, અથવા તો એવું કહી શકાય કે જેટલો પોઝિટિવ ચાર્જ છે એટલો જ નેગેટિવ ચાર્જ છે, બરાબર. તો એટલે મતલબ તટસ્થ છે. આ રોડ જે છે માની લો કે એના પર કયો ચાર્જ છે? પ્લસ છે. આ રોડ પહેલા દૂર હતો, દૂર હતો, પ્રદેશ હતો. પછી આ આપણા દેશમાં આવ્યો, મતલબ નજીક આવ્યો. નજીક આવતા શું થયું? આકર્ષણ. આપણે ઘણી વખત ટુ વ્હીલ લઈને જતા હોય, આજુબાજુ જોઈએ તો ખબર છે ને, આકર્ષણ થાય છે. તો એમાં રોડને પણ શું થયું? સ્પીયર ઉપર આકર્ષણ થયું, રાઈટ. હવે આ તો તટસ્થ હતો. તટસ્થ હતો એનો મતલબ એની પાસે આયનો કે વિદ્યુતભાર નથી એવું નથી, છે. માની લો કે આની પાસે 100 પ્રોટોન પોઝિટિવ ચાર્જ હશે, તો આની પાસે 100 નેગેટિવ હશે, એટલે તટસ્થ છે. તો આ જ્યારે બેટા પોઝિટિવ જે છે આની નજીક આવે છે ધીરે, એટલે આમાંના જે નેગેટિવ ચાર્જ વાળા જે બધા છે એ આમની તરફ એટ્રેક્ટ થશે. એટલે નેગેટિવ ચાર્જ જે બધો છે એ ક્યાં આવવાની ટ્રાય કરશે? તો કે અહીંયા. અને આ બાજુ બધે પોઝિટિવ છે એ બધું ક્યાં આવ્યો જશે? તો કે અહીંયા. આટલું થયું. પછી શું કર્યું? તો કે કઈ નહીં, આને આપણે શું કરી દીધું? ગ્રાઉન્ડ. શું કરી દીધું? ગ્રાઉન્ડ. શું કરી દીધું બેટા? ગ્રાઉન્ડ કરી દીધો. મતલબ શું થાય? તો કે અહીંયાથી જેટલા પોઝિટિવ ચાર્જ છે, જેટલો પોઝિટિવ ચાર્જ ગ્રાઉન્ડ કરો એટલે એટલો ઇલેક્ટ્રોન જે છે અહીંયા આવશે. એટલે અહીંયા માની લો કે બધા શું આવી ગયા? ઇલેક્ટ્રોન આવી ગયા. એટલે આ ભાગ આખો કેવો થઈ ગયો? તટસ્થ. પછી આને આપણે શું કરી નાખ્યું? તો કે દૂર લઈ ગયા. આને બેટા આપણે શું કર્યું? દૂર લઈ ગયા. 1 મિનિટ, આમાં કઈ ટેકનિકલ એરર આવી છે. ઓકે, તો આમને શું કર્યું આપણે બેટા? દૂર લઈ ગયા, રાઈટ. તો અગર તમે આને દૂર લઈ જાઓ તો આના પર કેવો ચાર્જ પ્રસ્થાપિત થઈ ગયો? તો કે નેગેટિવ થઈ ગયો, રાઈટ. તો આનો મતલબ શું થયો? તમે ટચ કરાવ્યું કોઈને? ના. તો પણ તમારી પાસે કેવો થઈ ગયો? તો કે નેગેટિવ ચાર્જ પ્રસ્થાપિત થયો. એનો મતલબ કે આપણી પાસે 3 પ્રકારની મેથડ છે. પહેલી મેથડ શું છે? ઘર્ષણ, જે તમને સિમ્પલ સમજાવી દીધી. બીજી કઈ હતી? કંડક્શન, જે મેં તમને ડિટેલમાં સમજાવી કારણ કે આગળ દાખલાની અંદર કામ આવશે. અને ત્રીજી મેથડ જે છે એ કઈ છે બેટા? ઇન્ડક્શન, રાઈટ. અગર તમે આ જ વસ્તુ તમે એવું લઈ શકો, માની લો કે તટસ્થ ગોળો છે, રાઈટ. અને અહીંયા તમારી પાસે કયો રોડ છે? તો કે અહીંયા નેગેટિવ લઈ આવ્યા. તો અહીંયા શું થશે બેટા? તટસ્થ હોય એટલે અહીંયા પોઝિટિવ બધા ભેગા થઈ જશે. અહીંયા બધા શું આવી જશે? નેગેટિવ. અને તમે પછી શું કરશો? ગ્રાઉન્ડ કરશો એટલે ઇલેક્ટ્રોન બધા ક્યાં આવી જશે? જમીનની અંદર, રાઈટ. એટલે આના પર પછી આને દૂર લઈ જશો તો શું થશે? આ ગોળા પર બેટા પોઝિટિવ ચાર્જ જે છે એ પ્રસ્થાપિત થશે. અગર અહીંયા પોઝિટિવ હોય તો ગોળા પર નેગેટિવ પ્રસ્થાપિત થાય, અને અગર અહીંયા નેગેટિવ હોય તો ગોળા પર કયો પ્રસ્થાપિત થાય બેટા? તો કે પોઝિટિવ થાય, રાઈટ. આટલું ડિસ્કશન જે છે એ આપણે બેઝિક કર્યું. જે ચાર્જ એના વિશે કર્યું, અમુક જે છે વિદ્યુત ભારના આપણે દાખલા પણ કર્યા, રાઈટ. હવે આપણે આગળ જશું બેટા. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એ છે કુલમનો નિયમ. શું છે? કુલમનો નિયમ. તો કરીએ સ્ટાર્ટ બેટા. કુલમનો નિયમ. તો કુલમભાઈ શું કહેતા હતા? કુલમભાઈ એવું કહેતા હતા
માની લો કે કોઈ એક ચાર્જ મારી પાસે Q1 છે. હવે તમને ખબર પડી ગઈ છે Q1 ચાર્જ નો મતલબ શું થાય. અને મારી પાસે એક બીજો Q2 ચાર્જ છે. હવે Q1 પોઝિટિવ છે કે નેગેટિવ મને ખબર નથી, પણ ખાલી Q1 અને Q2 ચાર્જ છે, એ જે પણ હોય એ. પછી મને ખબર પડી કે બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે, માની લો કે કેટલું છે બેટા, R છે. કેટલું છે? R છે. તો જોવા એવું મળ્યું, કુલમ્બે એવું કીધું કે ચાર્જ છે એટલે બળ તો લાગશે. અગર સજાતીય ચાર્જ હશે, લાઇક ચાર્જ, ઇંગ્લિશમાં જેને કહેવાય લાઇક ચાર્જ, ઇફ વી હેવ લાઇક ચાર્જ, ધેન શું થશે? શું થશે બેટા? લાઇક એટલે સેમ, અપાકર્ષણ. અને અગર વિજાતીય ચાર્જ હશે તો આકર્ષણ, મતલબ બળ લાગે તો છે જ ને. ઓકે, ડન. તો એ બળ જે છે, બળ એનું મૂલ્ય કેટલું હશે? અગર હું આ પેનને આમ ખેંચું છું તો હું પેન ઉપર બળ તો લગાડું છું ને, તો એનું મૂલ્ય તો કંઈક તો હશે જ. એ કેટલું છે? તો એવું આ ભાઈ એવું કીધું કે એક મારી પાસે Q1 ચાર્જ છે, એક મારી પાસે Q2 ચાર્જ છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ R છે. તો એ પરસ્પર કેટલું બળ લગાડશે? રાઈટ. અને બીજી વસ્તુ એ કહી દો બેટા, આ આખી સિસ્ટમ ક્યાં છે? તો કે હવામાં. ક્યાં છે? હવામાં. તો કુલમ્બે એવું કીધું કે ભાઈ જે બળ લાગે છે, બળ એ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ Q1 અને Q2. F જે છે, F એ ડાયરેક્ટલી પ્રપોઝલ ટુ Q1 અને Q2 ના મૂલ્ય ઉપર આધાર રાખે છે. મતલબ હું કહેવા માંગે છે? મતલબ એવું કહેવા માંગે છે બેટા કે માની લો કે એક્ઝામ્પલ તરીકે આ 2 કુલમનો ચાર્જ છે, આ માની લો કે 3 કુલમનો ચાર્જ છે, તો એનું મેગ્નીટ્યુડ કેટલું થશે બંનેનું? તો કે 6 કુલમ. પછી હું બીજું એક્ઝામ્પલ લઈ લઉં, આ 2 કુલમનો ચાર્જ છે અને આ પણ 2 કુલમનો ચાર્જ છે, તો Q1 અને Q2 ને ભેગા કરશો એટલે કેટલું થશે? 4. ઉપર થતું હતું 6. તો સૌથી બળ હેમાં વધારે લાગશે? તો કે બંનેનો મલ્ટીપ્લાય, જેમાં વધારે છે એમાં બળ વધારે લાગશે. એટલે પ્રેક્ટિકલી અને એક્સપેરિમેન્ટલી બંનેમાં જોવા મળ્યું કે બળ જે છે ક્યાં વધારે લાગશે બેટા? અહીંયા. તો એને એવું કીધું કે ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝલ ટુ Q1 એન્ડ Q2. તો કે વિદ્યુત ભાર જે આપણી પાસે છે, વિદ્યુત ભાર એનું જે મૂલ્ય છે એ બંનેના ગુણાકારમાં સમપ્રમાણમાં બળ લાગે. પછી કીધું ઓકે. અહીંયા ડિસ્ટન્સ કેટલું હતું? તો કે R. અહીંયા ડિસ્ટન્સ માની લો કે R. હવે કામ કર્યું, ડિસ્ટન્સને શું કર્યું? દૂર લેતા ગયા. પછી પાછું ચેક કર્યું, ડિસ્ટન્સ પાછું નજીક લાવ્યા. તો જોવામાં આવ્યું જેમ દૂર લઈ જાવીએ છીએ એમ બળ ઓછું લાગે છે, અને જેમ નજીક લાવીએ છીએ એમ બળ વધારે લાગે છે. તો એનો મતલબ એવો થયો કે F પ્રપોઝનલ ટુ 1/r નહીં ભાઈ, 1/r² ના સમપ્રમાણમાં બળ જે છે એ ચેન્જ થાય છે. આવું આપણે જોવા મળ્યું. આપણે નહીં, કુલમને જોવા મળ્યું. રાઈટ. એટલે આ બંને જે છે એને શું કર્યા? એમને ભેગા કર્યા. એટલે F જે પ્રપોઝનલ ટુ શું લખી શકાય? Q1 Q2 છેદમાં R². અને જેવો મેં પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ હટાવ્યો એટલે ત્યાં એક કોન્સ્ટન્ટ આવ્યો જેને મેં નામ આપ્યું K, કુલમ્બીય કોન્સ્ટન્ટ K. Q1 Q2 બાય R². આવું મને ઇક્વેશન મળ્યું. આને હું નામ આપી દઉં ઇક્વેશન નંબર 1. ખબર પડી? આને શું નામ આપી દીધું? ઇક્વેશન નંબર 1. તો કે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R². K શું છે બેટા? તો કે કોન્સ્ટન્ટ છે. પછી યાદ રાખજો, મેં આ બધો પ્રેક્ટિકલ હેમાં કર્યો છે ભાઈ? હવામાં. ક્યાં કર્યો છે? હવામાં. K શું હતું બેટા? કોન્સ્ટન્ટ. તો K જે છે એની વેલ્યુ કેટલી થાય? તો K ની વેલ્યુ થશે 9 ગુણ્યા 10⁹. મને યુનિટ તો આવડતો નથી, તો હવે હું શું કરીશ? ભૂખાશે તો નહીં, કઈ વાંધો નથી. યુનિટ નો આવડે તો પણ કઈ બેટા વાંધો નથી, આપણે કાઢતા આવડે છે. કેવી રીતના કાઢશું? તમે કહેશો કોનો યુનિટ જોતો છે ભાઈ? તો કે K નો યુનિટ જોતો છે. અહીંયા મારે કોનો યુનિટ જોતો છે બેટા? તો કે K નો યુનિટ જોતો છે. તો અહીંયા તમે આવો, આપણે જરીક જોઈએ. K નો યુનિટ જોતો છે તો આપણે K ને શું બનાવશું બેટા? સબ્જેક્ટ. તો તમે શું લખી શકો અહીંયા? F ઇન્ટુ R². અને અહીંયા જવા દીધા, અને શું લખશો? Q1 અને Q2. F નો યુનિટ શું થાય? તો કે ન્યૂટન. SI યુનિટ હો પાછો. R એટલે શું છે? બંને ચાર્જ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે ભાઈ? R². એટલે એનો યુનિટ શું થાય? મીટર². Q1 Q2, Q1 ને Q2 શું છે બેટા? ચાર્જ. તો એમનો શું થાય? કુલમ. શું થશે? કુલમ. તો મેં શું લખી નાખ્યું? કુલમ². તો K નો યુનિટ શું થઈ ગયો? ન્યૂટન ઇન્ટુ મીટર² ડિવાઇડ બાય કુલમ². તો અહીંયા શું થશે? K નો યુનિટ ન્યૂટન
ઇન્ટુ મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. આ જે છે એ બેટા કે ની વેલ્યુ આપણી પાસે આવી. આમાં કોઈને કઈ ડાઉટ? આમાં કોઈને કઈ બેટા ડાઉટ? ઓલ ક્લિયર? આમાં કઈ નથી. શું કીધું? તો કે બે ચાર્જ છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ r છે, તો એ બંને વચ્ચે ફોર્સ જે છે કેટલું લાગશે? તો કે F = K Q1 Q2 by r², જ્યાં K કોન્સ્ટન્ટ છે જેમની વેલ્યુ 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર છે. બીજી વસ્તુ Q1 અને Q2 શું છે બેટા? તો કે ચાર્જનું મૂલ્ય છે. અને r શું છે? તો કે બે ચાર્જ જે છે, બે ચાર્જ એમની વચ્ચેનું ડિસ્ટન્સ, કેટલું ડિસ્ટન્સ જે છે એ છે. રાઈટ? અહીંયા લગી ખબર પડી? બીજી વસ્તુ, આ નિયમ જે છે, આ નિયમ ઓનલી વેલિડ ફોર પોઈન્ટ ચાર્જ. પેન નીચે પડી કે બેટા? ના પાડે છે પણ તો આપણે ભણવું તો પડશે જ. રાઈટ? કોના માટે છે આ નિયમ? ઓનલી વેલિડ ફોર પોઈન્ટ ચાર્જ. મતલબ આ નિયમ ક્યારે આપણે લગાડી શકાય? તો કે જ્યારે ચાર્જ જે છે, ચાર્જ એ પોઈન્ટ હોય, નાના પોઈન્ટ હોય. રાઈટ? હું તમને એમ કહું કે સૂર્ય અને પૃથ્વી, તો તમે અત્યારે પૃથ્વી ઉપર છો, તમે સૂર્યને જોશો તમને સૂર્ય કેવો લાગશે? તો કે નાનો પોઈન્ટ, લેકિન એવડો છે? ના. કેવડો છે? બહુ મોટો. એટલે પોઈન્ટ ચાર્જ નો મતલબ બેટા એ એના ઉપર ડિપેન્ડ કરશે કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેવડું છે. રાઈટ? હું એમ કહી દઉં કે માની લો કે આમની રેડિયસ 2 મીટર છે, એક કોઈ સ્ફિયર છે એ, અને આની પણ રેડિયસ માની લો કે 3 મીટર છે, અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ માની લો કેટલું છે? 1 મીટર. તો આ જે છે, આ વાળું, આ પોઈન્ટ ચાર્જમાં નું આવે ભાઈ. એક તો બેની વચ્ચેનું મીટર 2 મીટર છે, અને આ જે છે એ કેટલા મીટર છે? 3 મીટર છે. પણ આપણા સિલેબસની અંદર અત્યારે આપણી જે ગવર્મેન્ટની બેટા એક્ઝામ લેવાની છે એની અંદર આ જે છે આપણા પાસે છે નહીં. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ બધું જે છે એ 12th સાયન્સ વાળા, JEE નીટ એડવાન્સ વાળા જે છે બધું એના પર ડિસ્કશન કરશે. આપણે કોઈ એમાં મગજમારીમાં પડવાનું નથી. આ તો મેં અહીંયા પોઈન્ટ જે છે એ તમને લખાવી દીધો, એટલે જેથી કરીને તમને થોડો આઈડિયા રહે. રાઈટ? ચાલો, આમાં કોઈને કઈ પ્રોબ્લેમ નહીં. ચાલો આગળ વધીએ બેટા. હવે મેં તમને હમણાં કીધું તો આગળ આ બધી વસ્તુ હેમાં છે? તો કે હવામાં. હવે કામ કરો, તો કે હવે કામ કરો બેટા. માની લો કે આ Q1 ચાર્જ છે, નહીં આપણે આ મોટો સ્ફિયર દોરી નાખ્યો. આપણે તો હમણાં વાત કરી હતી કે ભાઈ પોઈન્ટ ચાર્જ માટે, તો આપણે કામ કરીએ, એક નાનો એવો ચાર્જ લઈએ Q1, પાછો નાનો એવો ચાર્જ લઈએ Q2. આગળ બેટા ડિસ્ટન્સ કેટલું રાખ્યું હતું આગળ? તો કે r ડિસ્ટન્સ રાખ્યું હતું. રાઈટ? તો અહીંયા પણ કેટલું ડિસ્ટન્સ રાખશું આપણે? r રાખશું. હવે તો કે હવે આ બધી વસ્તુ પહેલા હેમાં હતી? હવામાં. હવે મેં શેમાં મૂકી દીધી છે? તો કે કોઈ માધ્યમમાં. માની લો કે ભાઈ પાણી લઈ લો, તો પાણી બ્લુ કલરનું હોય ભાઈ, લાલ કલરનું ન હોય. તમે કહેશો કે તમારા ગામમાં આવતું છે લાલ કલરનું, અમારા ગામમાં તો કેવું કલરનું પાણી આવે છે? બ્લુ આવે છે. ભાઈ હા, અમારા ગામમાં બ્લુ જ આવે છે, ભૂલ થઈ ગઈ. બસ. રેડી? ચાલો, હવે મેં આ બધી વસ્તુ બેટા શેમાં મૂકી દીધી? તો કે માધ્યમમાં. એ માધ્યમ માની લો કે અત્યારે શું લઈ લો? તો કે પાણી છે, વોટર. તો હવે શું જોવા મળ્યું? તો શું ફોર્સ પહેલા લાગતું હતું એટલું લાગશે? એવું મને ક્વેશ્ચન થયો. તો હું પહેલા એ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે એક સીધું સિમ્પલ એક્ઝામ્પલ લઉં. માની લો કે ભાઈ આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B છે. આ બંને પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ માની લો કે 2 મીટર છે. હવે પોઈન્ટ A પાસે હું ઊભો છું, ત્યાંથી દોડીને પોઈન્ટ B પાસે જાઉં છું. માની લો કે t = 5 મિનિટ લાગી મને. કેટલી મિનિટ લાગી? 5. આ બધી વસ્તુ એમાં કરું છું ખબર છે? હવામાં કરું છું. એમાં બેટા? હવામાં. હવે આ જ ડિસ્ટન્સ, આ જ પોઈન્ટ વચ્ચે હું ભર દઉં પાણી. શું ભર દઉં બેટા? પાણી ભર દઉં. તો હવે શું થશે? તમને લાગે છે કે હું 5 મિનિટ લઈશ? તમને એવું લાગે છે કે 5 મિનિટ કરતા ઓછી લઈશ? ના. હંમેશાને માટે તમને ખબર જ છે 5 મિનિટ કરતા વધારે સમય લાગશે. કેમ? ભાઈ હવામાં દોડવું ઈઝી છે, પાણીમાં દોડવું થોડું ટફ છે. પાણીની જગ્યાએ મધ નાખ દે તો ભાઈ ઘણા વર્ષો વયા જાય, એવું કેવી તો ચાલે.
દોડાય જ નહીં, એમાં તો બધું ચીકણું આવે, રાઈટ? તો માધ્યમ બદલે છે તો અમારી દોડવાની સ્પીડ બદલે છે. મતલબ છે શું એકચ્યુઅલમાં? તો કે એક ટાઈપનો રેઝિસ્ટન્સ, અવરોધ લાગે છે. તો શું આમાં એવું એપ્લાય થતું હશે? આપણે ચેક કર્યું અને આપણે ખબર પડી યસ આમાં કંઈક પ્રોબ્લેમ આવે છે. પહેલા એફ ફોર્સ લાગતું હતું, હવે એફ ફોર્સ લાગશે નહીં. તો કેટલું લાગશે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ચાલો, હવે માની લો કે બેટા આપણી પાસે શું આવી ગયું? પાણી. ઓકે, તો એની પહેલા આપણે કે નું ડિસ્કશન કરવું પડશે. શેનું ડિસ્કશન કરવું પડશે બેટા? કે નું ડિસ્કશન કરવું પડશે. તો એક કામ કરીએ, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં કે નું ડિસ્કશન કરવા વૈયા જ આવી, પછી આપણે થોડા આગળ આવીએ. આપણે એમને એવું કીધું હતું કે કે જે છે કે ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા? તો કે 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર, આવું આપણે લખતા હતા, રાઈટ? હવે આ કે એટલે શું થાય? તો કે કોન્સ્ટન્ટ હતો, એની વેલ્યુ શું લખે ખબર છે બેટા? 1/4 પાઈ એપ્સાઇલોન નોટ. મતલબ આ વેલ્યુ ક્યાંથી આવી? ઈ વેલ્યુ આના પરથી આવી છે. ક્યાંથી આવી છે બેટા? ઈ વેલ્યુ આમના પરથી આવી છે. ખબર પડી? 1/4 પાઈ એપ્સાઇલોન નોટ. 4 તો 4 છે, પાઈ તો પાઈ છે. પાઈ ની વેલ્યુ તો તમને ખબર જ હશે, 3.14. પછી વાત આવી એપ્સાઇલોન નોટ. આ શું છે? એપ્સાઇલોન શું છે ભાઈ? તો એ છે બેટા શૂન્ય અવકાશમાં. શું છે? શૂન્ય અવકાશમાં માધ્યમની પરમિટિવિટી. શું છે? શૂન્ય અવકાશમાં માધ્યમની પરમિટિવિટી. તો તમે કહેશો કે આને મારે કેમ સમજવું? મને કેમ ખબર નથી પડતી આમાં? મતલબ આ શું તમે કહેવા માંગો છો? શું પરમિટિવિટી છે? તે કામ કરો, દેશી લેંગ્વેજમાં શીખીએ, મતલબ નોર્મલમાં. પહેલા હું ક્યાં દોડતો હતો? હવામાં. હવે હું ક્યાં દોડું છું? પાણીમાં. તો મને બે એમાં પ્રોબ્લેમ હેમાં આવશે? તો કે પાણીમાં. એનો મતલબ પાણી પાસે એક એવી ગુણધર્મ છે કે જે મને રોકે છે. શું કરે છે? મને રોકે છે. બસ એમનું જ નામ આપણે આપી દીધું કે પરમિટિવિટી. અગર હવા હોય તો તમે લખશો શૂન્ય અવકાશમાં પરમિટિવિટી. આ જ વસ્તુ તમે કોઈ માધ્યમમાં કરો તો તમે શું કરશો? માધ્યમની પરમિટિવિટી, રાઈટ? તો આ જે ઈ નોટ જે છે એને બેટા શું નામ આપ્યું? શૂન્ય અવકાશમાં પરમિટિવિટી. અને કોઈ માધ્યમ હોય તો શું કરશો? તો કે માધ્યમની પરમિટિવિટી, રાઈટ? આ અહીંયા માધ્યમ નહીં આવે ભાઈ, કેમ અહીંયા લોચા લાપસી કર્યા? અહીંયા માધ્યમ નહીં આવે. આ જે છે શું છે? શૂન્ય અવકાશમાં પરમિટિવિટી. ચાલો, તો આની વેલ્યુ કેટલી થશે ભાઈ? તો કે એપ્સાઇલોન નોટ ઇઝ ઇક્વલ, દેખાય છે ને ભાઈ ગ્રીન પેનમાં? એની વેલ્યુ છે 8.85 ઇન્ટુ 10⁻⁻12. હવે પાછા કહેશો યુનિટ શું થશે? ભાઈ યુનિટ આનો શું થતો હતો? આનો શું થતો હતો? એનો શું કરી દો વ્યસ્ત, કારણ કે 4 અને પાઈ ને તો કઈ યુનિટ આવતો નથી. આનો યુનિટ શું થશે? તો કે કુલમ સ્ક્વેર ડિવાઈડ બાય ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આમાં બેટા ડાઉટ? આમાં કોઈ ડાઉટ? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻⁻12 કુલમ સ્ક્વેર ડિવાઈડ બાય ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આ તેમનો યુનિટ થશે. હવે તમે કહેશો એક કામ કરો, ઓકે, હવે તમે અહીંયા શું લઈ લીધું આગળમાં? હવે તમે શું ભાઈ વાત કરતા હતા? માધ્યમ. શું વાત કરતા હતા? માધ્યમ. આ તો તમે જે બધી વાત કરી સર, એ તો શેમાં હતી? એ તો ભાઈ બધી આ બધી જે વાત કરતા હતા એ તો શું હતી ભાઈ? હવામાં હતી. હવે તમે કહેશો માધ્યમ હોય તો શું થશે ભાઈ? માધ્યમ હોય તો શું થશે? તો હાલો આવો ચાલો જોઈએ. તો અહીંયા તમે ફોર્સ લખશો એફ ડેશ. કેમ એફ ડેશ ફોર્સ લખશો? કારણ કે પેલા જેટલું ફોર્સ જે છે એ થશે નહીં, કંઈક ચેન્જ થશે, વધશે, ઘટશે, મને ખબર નથી, જોઈએ શું થશે. તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ લખશો કે Q1 Q2 બાય R સ્ક્વેર. અહીંયા લગી તો રાઈટ જ છે. તમે કહેશો કે સેમ તો થયું ભાઈ. નહીં, સેમ નથી થયું બેટા. આ જે કે છે ને કે એ ચેન્જ થઈ જશે. હવે અહીંયા કે જે છે એ કે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 1/4 પાઈ એપ્સાઇલોન નોટ નહીં આવે, અહીંયા શું આવી જશે? એપ્સાઇલોન એમ. કેમ એમ? કારણ કે અહીંયા માધ્યમ છે, એ માધ્યમ અહીંયા પાણી છે, તો અહીંયા તમે પાણીનો લખો. બીજું કોઈ મટીરિયલ હોય, મધ હોય તો મધનો લખો. જે હોય તે તમારે એનો લખવાનો થશે.
ખબર પડી કે નો પડી? પાક્કું? તો અહીંયા k ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? 4 પાઈ em. em એટલે શું લખી શકાશે? તો હવે લખાશે પેલું તો કે તમે એવું લખશો બેટા કે માધ્યમની પરમિટિવિટી શું લખાઈ શકાશે? em ને માધ્યમની પરમિટિવિટી. રાઈટ. હવે આપણે હજી એક ટર્મ જે છે ડિસ્કસ કરશું એ છે બેટા રિલેટિવ પરમિટિવિટી, જેને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. હવાની પરમિટિવિટી કેટલી હતી ભાઈ? તો કે તમે કહેશો 8.85 ઇન્ટુ 10⁻⁻12 યુનિટ. તમે હવે ખબર જ છે શું થશે, આટલી હવાની હતી. એનો મતલબ એવો થાય કે સૌથી ઓછી પરમિટિવિટી કોઈ માધ્યમની હોય તો કોણ છે? હવા. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ, સૌથી વધારે હું ફાસ્ટ ક્યાં દોડી શકું? હવામાં. એનો મતલબ સૌથી વધારે ફોર્સ ક્યાં લાગશે? હવામાં. અગર હું પાણીમાં જાઉં તો કે એની અંદર ઓબ્વિયસલી છે દોડવામાં થોડો પ્રોબ્લેમ આવશે, સમય વધારે લેશે, મતલબ ઓછું દોડી શકીશ. તો સેમ બધું આમાં એવું જ કનેક્ટેડ છે. તો એના માટે આપણે એક ટર્મ કાઢ્યો જેને આપણે કહીશું સાપેક્ષ પરમિટિવિટી, યા તો આપણે એવું કહી શકાય બેટા ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. શું કહેવાય? ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. સાપેક્ષ પરમિટિવિટી યા તો કહેવાય ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. હવે એ શું છે આપણે ડિસ્કસ કરીએ. તો ચાલો હવે એમ કહું કે મારી આ તો કોના માટે હતી બેટા? હવા માટે. હવે હું તમને ફોર એક્ઝામ્પલ એમ કહું પાણી માટે શું છે, તો પાણી માટે કંઈક હશે. હવે આપણે ખબર નથી એટલે આપણે એમ લખી નાખ્યું બ્લા 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 ગુણ્યા 10⁻12 13 14 15 જે પણ હોય આપણે ખબર નથી. પછી હું તમને કહું મધની કેટલી છે, તો તમે કહો એની પણ કંઈક સમથિંગ છે 10⁻13 ફોર એક્ઝામ્પલ. તમે કહો પેટ્રોલની કેટલી છે, તો કે એની પણ કંઈક સમથિંગ 10⁻3 છે. હવે તમને લાગે છે આ બધી વસ્તુ તમને યાદ રહી નથી? ખબર જ છે, નો જ યાદ રહી. મને યાદ નથી રહેતી ભાઈ, એટલી બધી વસ્તુ યાદ રહે નહીં. તો એના માટે આપણે શું કાઢ્યું બેટા? સાપેક્ષ પરમિટિવિટી. શું કાઢ્યું? સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી નો મતલબ શું થયો ખબર છે? એનું ફોર્મ્યુલા આવું થાય ER ઇઝ ઇક્વલ ટુ E માધ્યમ બાય E નોટ. એનો મતલબ એવો થાય, તમને હું ફોર્મ્યુલા પહેલા લખી દઉં પછી સમજાવું. આ જે છે એને કહેવાય છે સાપેક્ષ પરમિટિવિટી. આ જે છે એ છે બેટા માધ્યમની પરમિટિવિટી. અને આ જે છે એપ્સાઇલોન નોટ એ શું થશે? હવાની પરમિટિવિટી. આ ફોર્મ્યુલા છે. હવે તમે કહેશો આ ફોર્મ્યુલા કેવી રીતે એવું સમજાવું. આપણે હું વાત કરતા હતા સાપેક્ષ. તમને મેં એવું કીધું ને આ યાદ રહી, તો કે આ યાદ મને રહેતું નથી. તો એના માટે હું નવો ટર્મ લઈ આવ્યો સાપેક્ષ પરમિટિવિટી. જેમાં સાપેક્ષ કોણ છે? સાપેક્ષ હવા. સૌથી ઓછી કોની પરમિટિવિટી છે? હવાની. એટલે હવે હું છે ને એવું બોલવાની ટ્રાય કરીશ, પાણીની પરમિટિવિટી, પાણીનું જે માધ્યમ છે એની પરમિટિવિટી હવા કરતા 2 ગણી છે. એટલે જે ઓલો 2 છે ને સાપેક્ષવાદ આવ્યો. તો અમારે આ જે છે આ યાદ રાખવાની જરૂર નથી. ખાલી હું યાદ રાખી લઈશ 2. એનો મતલબ એવો થાય કે પાણીની પરમિટિવિટી કેટલી થશે? તો કે 2 ટાઈમ્સ ઓફ હવાની. પછી માની લો કે રિલેટિવ પરમિટિવિટી જે છે સાપેક્ષ એનું 3 આવ્યું. આનો મતલબ શું થયો કે 3 ગણી મધની પરમિટિવિટી. મતલબ 3 આમાં આ 3 આવ્યો. આનો મતલબ શું થયો કે 3 ટાઈમ્સ ઓફ હવાની પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ મધની પરમિટિવિટી. સિમ્પલ હું તમને એમ કહું કે મારી પાસે બેટા ER ની વેલ્યુ 2 છે. કે કોઈ માધ્યમ છે, કોઈ મારી પાસે શું છે બેટા માધ્યમ છે, એમની પરમિટિવિટી કેટલી છે? 2 છે. તાનો મતલબ શું થયો? તો કઈ નહીં, ફોર્મ્યુલા હું કહીશ ER ઇઝ ઇક્વલ ટુ EM બાય E નોટ. તો EM એટલે માધ્યમની પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ER ઇન્ટુ E નોટ. ER કેટલા આપ્યા છે? ER કેટલા આપ્યા છે? 2. તો EM ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2 ઇન્ટુ E નોટ. આનો મતલબ જે તે માધ્યમ જે છે, જે તે માધ્યમ એની પરમિટિવિટી જે છે હવા કરતા 2 ગણી છે. થઈ ગયું સિમ્પલ. આ યાદ રાખવું પડ્યું. આ કેટલી છે, આ કેટલી છે, આ કેટલી છે, હે ને? આ બધી યાદ રાખવામાં પ્રોબ્લેમ થશે. એટલે એની કરતા બેટર છે. શું બેટર છે?
2 3 3 ટાઈમ્સ, 4 ટાઈમ્સ, 5 ટાઈમ, 10 ટાઈમ, કેટલી એ કહી દો ને કામ ખતમ થાય. ઈ યાદ ઇઝીલી રે. આ બધું લાંબુ લાંબુ કીધી યાદ રે. એટલે તમે સાપેક્ષ કોને રાખી? તો કે હવા. એને સાપેક્ષે બધાને કરી નાખ્યું. ઓકે, એટલે હવે હું તમને સમજાવું. તો મારી પાસે હવે જગ્યા નથી, તો આપણે જગ્યા ગમે ત્યાંથી કરવી પડશે. તો હું તમને એવું સમજાવું, અહીંયા સાઈડની અંદર એક્ઝામ્પલ લઈને સમજાવું તો તમને બેટા ફટાફટ સમજાઈ જશે. એક્ઝામ્પલ લઈને તમને એવું સમજાવું કે હું એમ કહું એક માધ્યમ છે. આ ખાસ સમજવા જેવું છે. અહીંથી ક્વેશ્ચન જે છે એ તમારા રોંગ પડવાના ચાન્સીસ વધી જાય. કોઈ એક માધ્યમ જે છે એમની રિલેટિવ પરમિટિવિટી ER ઇઝ ઇક્વલ ટુ 5 છે. તો બધું ક્યાં પૂછાઈ જાય છે? 5 છે તો આ હું કઈ પૂછી ER મતલબ રિલેટિવ પૂછ. તો એ માધ્યમની પરમિટિવિટી કેટલી છે? પરમિટિવિટી કેટલી છે આવું પૂછ્યું છે. તો તમે શું કહેશો? કઈ નહીં, ER એટલે હું લખી શકાય? EM ના છેદમાં E નોટ. ER એટલે રિલેટિવ પરમિટિવિટી, EM એટલે માધ્યમની પરમિટિવિટી, E નોટ એટલે શૂન્ય અવકાશમાં પરમિટિવિટી. તો તમે કહેશો માધ્યમની શું કરે? કાંઈ નહીં ભાઈ, ER ઇન્ટુ E નોટ. ER કેટલા આવ્યા છે? તમે કહેશો 5 ઇન્ટુ, એટલે આમ કેમ થાય છે? જો તો તમે કહેશો અહીંયા કઈ નહીં. હવે ચાલો, તો તમે EM ઇઝ ઇક્વલ ટુ ER ઇન્ટુ E નોટ. ER ની વેલ્યુ બેટા કેટલી છે? 5. કેટલી છે? 5. તો અહીંયા 5 ઇન્ટુ E નોટ એનો મતલબ થયો કે માધ્યમની પરમિટિવિટી કેટલી થઈ? માધ્યમની 5 ટાઈમ્સ ઓફ એર. બસ સિમ્પલ. અને આ ER ને આપણે K વડે પણ દર્શાવીએ છીએ. શેના વડે? K. કારણ કે અહીંયા શું લીખેલું છે? આપણે આગળ પાછળ ક્યાં વયા ગયા? ઓકે, આપણે અહીં શું લખ્યું હતું બેટા? તો કે ડાઇલેક્ટ્રિક લખ્યું હતું ને, ડાઇલેક્ટ્રિક. એટલે આને આપણે K યા તો ER વડે દર્શાવી. ER એટલે રિલેટિવ, સાપેક્ષ, અને K એટલે એનો સિમ્બોલ છે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. તમને ક્યારેક K કે તમને રિલેટિવ કે તો ગુજરાતીમાં કહીએ સાપેક્ષ કે, બધાનો મતલબ સેમ. ખબર પડી ગઈ? આમાં કોઈને બેટા ડાઉટ? બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. આમાંથી ક્વેશ્ચન આવવાના ચાન્સીસ સૌથી વધારે છે, સૌથી. ચાલો, તો હવે આપણે આગળ જઈએ. હવે મારી પાસે સ્પેસ છે નહીં, તો હવે આપણે અહીંયા બસ આપણે આ ડિસ્કસ કરવાનું હતું. હવે હું લખી નાખું છું બેટા. ગ્રીન કલર દેખાય છે? નહીં દેખાય. બ્લેક લઈએ, બ્લેક દેખાય છે? અહીંયા ભાઈ ટેકનિકલી કઈ એરર લાગે છે? ભાઈ લખા નહીં લખાય. એક કામ કરો, નેક્સ્ટ સ્લાઇડમાં આવી જાઓ. હવે લખાય છે. ડન. હાલો, હવે નેક્સ્ટ સ્લાઇડમાં આવી જાઓ. ઓકે, રાઈટ. હવે આ જે કોન્સેપ્ટ જે છે એ હું તમને અહીંયા સમજાવી દઉં છું, પછી આ જે છે ક્વેશ્ચનનું આપણે ડિસ્કશન કરીએ. ઓકે, ચાલો. જગ્યાના અભાવને કારણે આપણે એવી વાત કરી કે અહીંયા તમારી પાસે બેટા Q1 હતું, અહીંયા તમારી પાસે શું હતું? Q2 હતું. બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે કેટલું હતું? R હતું. પહેલા ક્યાં હતું? હવામાં હતું. હું અહીં લખી નાખું. પહેલા ક્યાં છે બેટા? હવામાં છે. આમાં કોઈને કઈ ડાઉટ? ઓકે, તો એમાં ફોર્સ કેટલું લાગશે? તો કે F ઇઝ ઇક્વલ ટુ તમે લખશો K Q1 Q2 બાય R². હજી થોડુંક ડીપમાં લખવું હોય તમે શું લખી શકો? K ને રિપ્લેસ કરો, તમે લખો 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 બાય R². કારણ કે અહીંયા શું છે ભાઈ? હવા. એટલે હવા માટે હું લખી શકાય E નોટ. હવે આ જ વસ્તુને આખા સેટઅપને કોઈ માધ્યમમાં ડૂબાડવામાં આવ્યું. એટલે હવે હું જોઉં છું ભાઈ, હવે આ માધ્યમમાં ડૂબાડવામાં આવે છે. આવું કીધું છે.
ડુબાડવામાં આવે છે, આવું કીધું છે. તો હવે શું થાય તો કે બધી વસ્તુ તો સેમ જ છે. તો તમે ફોર્સ શું લખશો? F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 બાય R સ્ક્વેર. જ્યાં કે શું લખશો ભાઈ? કે તો લખશો 1/4 પાઈ. માધ્યમ છે એટલે અહીંયા લખશો માધ્યમની પરમિટિવિટી. અહીંયા લખશો Q1, અહીંયા લખશો Q2 અને છેદમાં R સ્ક્વેર. હવે હું થોડુંક આને સિમ્પ્લિફાય કરું. અહીંયા તમે F ડેશ નામ આપી દો, F રાખો માં, નકર પાછું સેમ થઈ જશે. F ડેશ રાખી દો, રાઈટ? ચાલો હવે આ EM એટલે શું લખાય? તો હમણાં તમને ડિસ્કસ કર્યું ને, F ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ. EM એટલે લખતા હતા એપ્સાઇલોન નોટ ઇન્ટુ ER, રિલેટિવ પરમિટિવિટી ઇન્ટુ હવાની પરમિટિવિટી ઇન્ટુ આ બધું તો સેમ જ રહેશે ભાઈ, Q1 Q2 બાય R સ્ક્વેર. હવે તમે એક વસ્તુ અહીંયા ચેક કરો તો બેટા, આ જે છે કે જોયેલું એવું લાગે છે આને છોડતા. આને તો શું કહેતા તમે ઉપર જોવો ને, જોયેલું છે ને આવું કઈ, શું કહેતા તેને? F. તો તમારું જે નવું ફોર્સ જે છે એ લખી શકાય F બાય ER, યા તો બીજું શું લખી શકાય બેટા? F ડેશ ઇઝ ઇક્વલ ટુ F બાય શું લખશું? અહીંયા તમારો કોન્સ્ટન્ટ બેટા, કોન્સ્ટન્ટ કે નથી, આ શું છે? ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. શું છે? ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. ખબર પડી ગઈ? પાક્કું? આના વિશે સમ આવશે તમને આઈડિયા આવી જશે. હવે તમને એવું કે પેલા આખું સેટઅપ હવામાં હતું ત્યારે F બળ લાગતું હતું. ફોર એક્ઝામ્પલ આવું ક્વેશ્ચન પૂછે ત્યારે F બળ લાગતું હતું. હવે આ સેટઅપ કોઈ જેમનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 5 હોય, યા તો એવું કીધું કે જેમની રિલેટિવ પરમિટિવિટી 5 હોય, એની અંદર ડુબાડવામાં આવે છે. અંતર Q1 Q2 બધું સેમ રાખ્યું. તો હવે નવું ફોર્સ બતાવો. તો હવે તમે કહેશો કઈ વાંધો નહીં, મને ખબર છે. તમે કહેશો શું છે ફોર્સ? તો તમે કહેશો કે ભાઈ F ડેશ ઇઝ ઇક્વલ ટુ F બાય કે. હવામાં પહેલા કેટલું લખતું તો કે F. હવે નવું કેટલું લાગશે તો કે બાય કે ટાઈમ્સ થઈ જશે. કેટલું? બાય કે ટાઈમ્સ. તમે રિલેટિવ પરમિટિવિટી હતો તો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેટલો હતો તો કે 5. તો નવું ફોર્સ કેટલું થઈ જશે? F ડેશ ઇઝ ઇક્વલ ટુ F ના છેદમાં 5. પડી ખબર? આમાં કોઈને કઈ ડાઉટ? 100%. ઓકે. હવે આગળ જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે આપણે પાછું એમનું થોડું વધારે ડિસ્કશન કરશું, રાઈટ? ચાલો હવે આપણે આવી જાય બેટા ક્વેશ્ચન્સ ઉપર. હવે ક્વેશ્ચન શું કહે છે? હવે ક્વેશ્ચન કહે છે કે બે સમાન વીજભાર. સૌથી વધારે બેટા ફિઝિક્સની અંદર તમારે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની રહેશે. જેટલા ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમે વધારે કરશો એટલો જ આઈડિયા તમને વધારે આવશે, રાઈટ? ફિઝિક્સની અંદર થિયરી જે છે એ ક્વેશ્ચનને સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે, નહીં કે ગોખવા માટે. ફિઝિક્સમાં અગર તમે કોઈ પણ થિયરી ગોખો છો, કોઈ પણ દાખલો ગોખો છો, તમારામાં તમે કોઈ પણ એક્ઝામ દેતા હોય, જેઈની દેતા હોય, નીટની દેતા હોય, કોઈ એની ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ દેતા હોય જેમાં ફિઝિક્સનો સિલેબસ છે, કોઈ દિવસ તમારથી ક્રેક નહીં થાય. કારણ કે આની અંદર વેલ્યુ હર વખતે ચેન્જ થતી હોય. આ થોડું બાયોલોજી છે કે આમ જ થાય. આ તો ફિઝિક્સ છે, ગમે એ થાય, રાઈટ? ગમે એ થાય એનો મતલબ કે વેલ્યુ ચેન્જ થઈ જાય. એમ ગમે એ ન થાય, થતું જ થાય. એનો મતલબ અહીંયા શું છે કે વેલ્યુ ચેન્જ થઈ જાય. એટલે જો તમે બેટા ક્વેશ્ચનને ગોખવાની ટ્રાય કરશો તો તમારાથી ફિઝિક્સ નહીં બને. બને ત્યાં સુધી એમને સમજવાની ટ્રાય કરો. અને ક્વેશ્ચનને પેલી વસ્તુ તમે સોલ્વ કેવી રીતના કરશો બેટા? તો સોલ્વ કેવી રીતના કરશો ખબર છે? પેલા ક્વેશ્ચનને શાંતિથી વાંચો, પછી જે આપ્યું છે લખો, એ થઈ ગયું. પછી શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં, આન્સર માટે શું પૂછ્યું છે? કંઈક તો પૂછ્યું છે ને કે આ ફાઇન્ડ કરો, આ ફાઇન્ડ કરો, ફલાણું ઢીકણું, એવું કંઈક તો પૂછ્યું છે, એ લખો. અને એમને કનેક્ટ કરતું ફોર્મ્યુલા તમને જો યાદ આવે, આગળ રિવિઝન કર્યું હોય, એ એપ્લાય કરો અને પછી તમારાથી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. જોઈએ આપણે અહીંયા જોઈએ, ચાલો કેવી રીતના. અને બીજી વસ્તુ, એક એક શબ્દ વાંચવાનો, હે ડાયરેક્ટ વ્યૂ નહીં જવાનું, બરોબર? કારણ કે એમાં બહુ બધી એક વર્ડ્સની અંદર આખું રહસ્ય છુપાયેલું હોય. તો કેવું કહે છે બેટા અહીંયા? બે સમાન વિદ્યુત ભાર, મતલબ બંને બે સમાન છે, વિદ્યુત ભાર બંનેના સેમ છે એવું કહીશ મને. સમાન ધરાવતા ધન આયનો વચ્ચેનું અંતર 5 એંગસ્ટ્રોમ છે. એનો મતલબ એવું કીધું છે કે બે સમાન. પહેલા તો હું ફિગર ડ્રો ની ટ્રાય કરીશ. તો ફિગર હું ડ્રો કરીશ એટલે એવું કંઈક કહે છે કે એક ચાર્જ Q છે તો બીજો પણ એ સમાન લખ્યું છે ને, એટલે બીજો પણ ચાર્જ Q છે.
બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે બેટા, બંને વચ્ચેનું ડિસ્ટન્સ એ કેટલું આપ્યું છે? 5 એંગસ્ટ્રોમ. એટલે અગર હું જોવા જાઉં તો મને r ની વેલ્યુ કેટલી આપી છે? 5 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે કેટલા લખાય? 10 ની -10 ઘાત મીટર. બીજી વસ્તુ, ચાર્જ કેટલો આપ્યો છે બંને ઉપર? q. ઠીક છે, આગળ વાંચો. અને સ્થિત વિદ્યુત બળ આટલું છે. હવે મને ખબર ન પડી સ્થિત વિદ્યુત બળ શું છે, મારે ખબર પાડવી નથી. મારે શું કરવું છે? શું આપ્યું છે? આ શું છે? આ તો કે ન્યૂટન. ન્યૂટન કોનો એકમ છે? મારો, તમારો? તો કોનો છે? બળનો. એનો મતલબ આ બળ આપ્યું છે. હાલો લખો બળ. F કેટલા આપ્યા છે? F કેટલા આપ્યા છે? 4 ગુણ્યા 10 ની -9 ઘાત. હાલો આટલી ઇન્ફોર્મેશન આપીશ બસ. હવે આની સિવાય મને મળતું નથી. તો કઈ છે? દરેક આયન પરનો વિદ્યુત ભાર. મતલબ તમને પૂછ્યું છે વોટ ઇઝ ક્યુ. હાલો ભાઈ ખબર પડી ગઈ વોટ ઇઝ ક્યુ. અને એમાં દૂર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. મતલબ મને ક્વેશ્ચનમાં પૂછ્યું છે બેટા n. ચાલો સ્ક્રીનને પોઝ કરી અને સોલ્વ કરવાની ટ્રાય કરો. રાઈટ, હું તમને પ્રોપર મેથડ બતાડી દઈશ. કેલ્ક્યુલેશન જે છે તમારે જાતે કરી નાખવું, જેથી કરીને આપણો સમય જે છે બેટા એ બરબાદ ન થાય. કારણ કે આપણે શોર્ટ ટાઈમની અંદર ઓલ સિલેબસ જે છે કવર કરવાનો છે. અગર ફંડ આવડી જશે તો કેલ્ક્યુલેશન તો ઓટોમેટિક થઈ જશે. ચાલો કરીએ સ્ટાર્ટ બેટા. તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? ક્યુ. તો તમે કહેશો કે ભાઈ હા, F ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? આપણો અહીંયાથી આપણો આન્સર સ્ટાર્ટ થાય છે. શું થાય છે આપણો અહીંયા આન્સર? તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? K Q1 Q2 by R². Q1 અને Q2 તો બંને સેમ છે, તો તમે લખશો F ઇઝ ઇક્વલ ટુ K Q² by R². પહેલા તમારે Q ફાઇન્ડ કરવાનો છે, તો Q² શું લખી શકાય? તો કે F ઇન્ટુ R² બાય K. આવું થાય ને ભાઈ, જોજો. આને તમારે શું બનાવવાનું? સબ્જેક્ટ. આને અહીંયા લઈ આવો, નીચે K લઈ આવો. હાલો હવે બીજું, હવે ખાઈ નહીં, બસ થઈ ગયું. તો Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? અંડર રૂટ FR² બાય K. F ની વેલ્યુ કેટલી આપી હતી? તો કે 4 ગુણ્યા 10 ની -9. અંતર 5. તો કે 5 નથી ભાઈ, 5 ગુણ્યા 10 ની -10 ની -10 ઘાતનો સ્ક્વેર છેદમાં K. K એટલે શું હતા? મને ખબર જ છે ભાઈ, 9 ગુણ્યા 10 ની 9. તો તમને આ શું મળી ગયું? Q ની વેલ્યુ મળી ગઈ. મતલબ જે ચાર્જ જે છે કેટલો છે એ મળી ગયો. હવે તમને એવું કહેતા હતા દૂર થતા આયનોની સંખ્યા. તમને આ જે Q મળ્યો, હવે Q ઇઝ ઇક્વલ ટુ તમને આગળ શું શીખાતા ભાઈ? ઇલેક્ટ્રોન. તમારે n ફાઇન્ડ કરવાના છે ને, તો Q અને n વચ્ચેનું રિલેશન શું ધરાવે છે? Q ઇઝ ઇક્વલ ટુ Ne. Q ઇઝ ઇક્વલ ટુ Ne. તો તમને અહીંયા Q ખબર છે બેટા? Q Q Q Q Q ખબર છે? ક્યાં છે? આ અહીંયા રહ્યા. આ તમારા Q છે. હા. E ખબર છે? યસ. E કેટલા છે? 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ. તો તમને ફાઇન્ડ કરવાના કીધા છે n. તો n ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? Q બાય E. Q ને અહીંયાથી ઉઠાવો, ઇલેક્ટ્રોનની વેલ્યુ ખબર છે, અને તમે શું ફાઇન્ડ કરી શકો? n ની વેલ્યુ બેટા ઇઝીલી ફાઇન્ડ કરી શકાય. ચલો આમાં ડાઉટ? બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. આમાં કઈ આપણે લોજિક લગાડ્યું નથી અને ઇઝીલી ફટાફટ આપણે એને કમ્પ્લીટ કરી નાખ્યું. ચાલો હવે આપણે જઈએ છીએ બેટા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ચાલો ફરીથી ફટાફટ ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન એવું કહે છે કે હવામાનના બે બિંદુનો વિદ્યુતભાર વચ્ચે કેટલું બળ લાગે છે? 100. મતલબ F ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ 100 ન્યૂટન જેટલું બળ લાગે છે. પછી કીધું છે કે તેમના વચ્ચેનું અંતર 50% જેટલું વધે. ક્વેશ્ચન જોજો. પહેલા ફિગર બનાવીએ અને પછી જોઈએ આપણે. રાઈટ, તો તેમની વચ્ચેનું અંતર 50% જેટલું વધે છે. રાઈટ, તો તેમના ઉપર લાગતું વિદ્યુત બળ શોધો. ચાલો ક્વેશ્ચન સમજીએ. પહેલા કેટલું બળ લાગતું હતું? 100. ત્યારે એમણે કીધું કે ભાઈ માની લો કે ડિસ્ટન્સ કેટલું છે બેટા? D. મતલબ એમની વચ્ચેનું અંતર. એટલે આપણે એવું માની લઈએ કે ભાઈ Q1 ચાર્જ હતો, આ Q1 ચાર્જ હતો, Q2 ચાર્જ હતો, બંને વચ્ચેનું ડિસ્ટન્સ D હતું. ત્યારે બંને વચ્ચે ફોર્સ જે લાગતું હતું એ 100 ન્યૂટન લાગતું હતું. આમાં તમને કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. પછી એવું કીધું કે અંતર 50 ગણું વધારે દેવામાં આવે છે. પહેલા અંતર કેટલું હતું? તો કે D હતું. તો હવે પછી અંતર કેટલું વધારે દેવામાં આવે? 50 ગણું. તો D ના 50 ગણા કેટલા થાય? તો કે D પ્લસ D/2 ઇઝ ઇક્વલ ટુ નવું અંતર D'. તો તમે D' શું લખી શકો? 3
બાય 2d. હવે આટલું ડિસ્ટન્સ થઈ ગયું, પહેલા d ડિસ્ટન્સ હતું, તો હવે એવું કહે છે કે વિદ્યુત બળ ગણો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. તમને આમાં Q1 અને Q2 ચેન્જ કરવાના કીધા છે, નથી કીધા. તો F ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય કે Q1 Q2 બાય r². આ તો કેવું છે કોન્સ્ટન્ટ, આનો મતલબ ફોર્સ જે છે કોના પ્રપોઝનલમાં છે 1/r². અહીં આરની જગ્યાએ આપણે d લીધું છે, કઈ ફરક પડે નહીં. સિમ્બોલમાં તમે d r p q r કઈ પણ લ્યો, કઈ ફરક ન પડે. તમને ખબર હોવી જોઈએ કે r શું છે અને d શું છે. તો હવે આવું થાય છે, હા તો કઈ નહીં, રેશિયો લઈ લઈએ. તો લખો f1 બાય f2 ઇઝ ઇક્વલ ટુ ઇનવર્સલી પ્રપોઝનલમાં છે, એટલે અહીંયા 2 હોય, અહીંયા 1 હોય, તો અહીંયા શું આવશે 1/2, અને અહીંયા 2 હોય તો ઉપર શું આવી જશે તો કે d2/2. ચાલો, f2 એટલે નવું બળ છે, f1 એટલે પહેલાનું બળ છે, d1 એટલે પહેલાનું ડિસ્ટન્સ છે, d2 એટલે પછીનું ડિસ્ટન્સ છે. f1 કેટલા આપ્યા તો મતલબ 100 ન્યૂટન. f2 તો મારે ફાઇન્ડ કરવાના છે. d2 પછી કેટલું ડિસ્ટન્સ કરી નાખ્યું તો કે 3/2d. તમે લખશો 3/2d નો સ્ક્વેર. શું લખશો અહીંયા 3/2d નો સ્ક્વેર. ભૂલાઈ ન જાય, કારણ કે આપણે જનરલી કેવું કરતા હોય, ફટાફટ લખવાની અંદર 3/2d લખીને નીકળી જાય, તરત આન્સર રોંગ આવે. 3/2d સ્ક્વેર અને ડિવાઈડ બાય શું લખશો બેટા, કેટલું ડિસ્ટન્સ હતું પહેલા તો કે d સ્ક્વેર જશે, તો અહીંયા શું વધશે તો કે 100/f2 ઇઝ ઇક્વલ ટુ 3/2 એટલે એકચ્યુઅલી હું લખી શકાય 1.5 નો સ્ક્વેર ઇન્ટુ અને d સ્ક્વેર બાય d સ્ક્વેર જશે, તમારો f2 જે છે એ કેટલો આવશે 100 ડિવાઈડ બાય 1.5 ઇન્ટુ 1.5 તો 2.25. પછી આનું કેલ્ક્યુલેશન કરી નાખો એટલે હવે એટલો ફોર્સ થઈ જશે. પડી ખબર? પછી જે રીતના ઓપ્શનમાં આપ્યું હોય એ રીતના તમારે સિમ્પ્લિફાઈ જે છે એ બેટા કરી નાખવાનું. 2.25 એટલે સમથિંગ આનો આન્સર જે છે એ કેટલો આવશે 50 ઉપર આવશે, 50 અને 60 ની વચ્ચે આવશે. રાઈટ, તો એ તમારે જે છે એમને શોર્ટ આઉટ કરી દેવું. ચાલો, આની અંદર કઈ પ્રોબ્લેમ? પાક્કું? આમાં કોઈને કઈ ડાઉટ નહીં? ચાલો હાલ ચાલીએ આગળ. ચાલો, હવે ક્વેશ્ચન શું આવશે બેટા? હવે ક્વેશ્ચન થોડો સમજજો. ક્વેશ્ચન જે છે એમાં થોડો ચેન્જ થયો છે. 1.7 ગુણ્યા 10⁻27 kg દળ ધરાવતા, મતલબ પહેલા હું લખી જ નાખું શું આપ્યું છે, માસ આપ્યું છે, કેટલું છે 1.7 ગુણ્યા 10⁻27 kg દળ આપ્યું છે, અને 1.6 ગુણ્યા 10⁻19 કુલમ વિદ્યુત ભાર ધરાવતા બે ધન વિદ્યુત ભારિત કણો વચ્ચે કેટલું અંતર છે? તો બેટા d અંતર છે. કેટલું અંતર આપણે કીધેલું છે? d અંતર જે છે એ તમને એવી રીતના કીધેલું છે. પછી એવું કીધું છે કે દરેક કણ પોતાના વજન જેટલું અપાકર્ષી બળ અનુભવે તો d નું કિંમત શોધો. જે આપણી પાસે અહીંયા જો ક્વેશ્ચન ટ્રિકી જે છે, ટ્રિકી અહીંયાથી જાય. દરેક કણ પોતાના વજન જેટલું આકર્ષી બળ, વજન બળ શું લખી શકાય તો કે mg. હું લખી શકાય બેટા mg. તો mg જે છે શું લખ્યું છે? દરેક કણ પોતાના વજન જેટલું અપાકર્ષી બળ અનુભવે, તો એ વજન બળ કોના જેટલું હોય તો કે અપાકર્ષી બળ જેટલું. એટલે હું લખી શકાય કે q1 q2 ડિવાઈડ બાય ડિસ્ટન્સ માં પૂછ બેટા d, તો હું લખશું d નો સ્ક્વેર. તમને ફાઇન્ડ શું કરવાનું કીધું છે બેટા? ક્વેશ્ચન ની અંદર સિમ્પલ d જ ફાઇન્ડ કરવાનું કીધું છે, તો તમે શું લખશો d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે q1 q2 બાય m ઇન્ટુ g. હવે તમને કીધું છે કે દળ ધરાવતા વિદ્યુતભાર બંને કેવા છે ભાઈ? સેમ છે. એટલે q ની જગ્યાએ શું કરી નાખું તો કે k q સ્ક્વેર છેદમાં mg. k ની વેલ્યુ ખબર છે કેટલી છે બેટા? યસ, મને ખબર છે. k ની વેલ્યુ છે બેટા 9 ઇન્ટુ 10⁹. q એટલે શું છે? વિદ્યુત ભાર. કેટલો આપ્યો છે? 1.6 ગુણ્યા 10⁻19 એનો સ્ક્વેર કરો. માસ આપ્યું છે આટલું આપ્યું છે. જે ગુરુત્વ પ્રવેગ, એ તો ખબર છે ને, ગુરુત્વ પ્રવેગ, એની વેલ્યુ કેટલી લેશો? તમે કહેશો 9.8 લઉં કે 10 લઈ લે ને. જે હમણાં જે ઓપ્શન જે તમને આપેલા છે a b c, એ
કે બહુ બધા દૂર દૂરના ઓપ્શન હશે. એવું નહીં હોય કે 1.2 1.3 આવો આન્સર નહીં હોય ભાઈ. ઓકે, માની લો કે 1 મીટર હોય તો સામે તમને 6 મીટર 10 મીટર થોડા દૂર દૂરના છે, એટલે તમે એપ્રોક્સિમેશન લગાવશો એટલે ઓટોમેટિક જે છે એ તમારું આન્સર જે છે ઓટોમેટિક કરેક્ટ થઈ જશે. ચલો આગળ. હવે તો ક્વેશ્ચન તમે સોલ્વ કરી નાખશો. બસ જસ્ટ હું બેટા રહ્યું ન્યુમેરિકલ્સ વેલ્યુ પુટ કરવાની રહી. ચાલો આગળ. ચાલો સેમ ક્વેશ્ચન જે છે અહીંયા જોવા મળી ગયો, પાછો હમણાં જ આગળ કરાવ્યો તો એવો જ. ચાલો ફટાફટ સોલ્વ કરીએ ક્વેશ્ચનને. બે ધન આયન પરનો વિદ્યુત ભાર લખો નથી તો હું આમ આપી દઉં ઓપ્શનમાં જોઈને. હું આપ્યું છે ક્યુ આપ્યો છે. કેટલો આપ્યો છે? ક્યુ. બે ધન આયનો પરનો વિદ્યુત ભાર ક્યુ છે અને બંને એકબીજાથી ડી ડિસ્ટન્સે છે. આયનોના આકર્ષણને લીધે જો લાગતું બળ એફ હોય તો દરેક આયનમાંથી દૂર થતા કેટલા, એટલે ભાઈ તું મને ખબર છે શું પૂછે છે, શું પૂછે છે? એન. શું પૂછે છે બેટા? એન પૂછે છે. ઇલેક્ટ્રોન કેટલા હશે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? ઈ છે, એવું એમને કહી દીધેલું છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે. ચાલો સોલ્વ કરીએ. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું લખીએ કઈ? કે Q1 અને Q2 સેમ છે. હા, વિદ્યુત ભાર સેમ છે એટલે તમે લખશો કે Q² ડિવાઇડ બાય ડિસ્ટન્સ કેટલું આપેલું છે તો કે ડી આપ્યું છે કે આર આપ્યું છે ભાઈ? ડી આપ્યું છે કે આર? ડી આપ્યું છે તો તમે લખશો D². તો Q² ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q² તો કે F ઇન્ટુ D² બાય કે. આ ઓપ્શન કે દેખાય છે? ના, અહીંયા તો કંઈક આવું આવું દેખાય છે. તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. Q² એટલે શું લખીએ કઈ? તો આપને ખબર છે ને Q ઇઝ ઇક્વલ ટુ આગળ શું લખતા હતા બેટા? એની. અહીં તમે શું લખશો Q² ને? તો કે N² E², રાઈટ, ઇઝ ઇક્વલ ટુ F ના F D². કે એટલે શું લખતા હતા? 1/4πε0. એટલે છેદનો છેદ જે છે બેટા ક્યાં વહી જશે? અંશમાં. તો અહીંયા શું થશે? 4πε0. મારે તો ફાઇન્ડ શું કરવાના હતા? n. તો n² ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ f d² 4πε0 બાય e². અને અહીંયાથી તમે શું કરો? n નું સ્ક્વેર હટાવો. એટલે હું હવે ડાયરેક્ટ હટાવું છું, હું અહીં લખતો નથી. ઓકે, તો આપણે શું કરશું? n ઇઝ ઇક્વલ ટુ અહીં સ્ક્વેર રૂટ આવી જશે આખું. આ ઓપ્શન તમને ક્યાં જોવા મળે છે? જોવો તો વી કેન સી ધેટ ઓપ્શન નંબર ડી 4πε0 f d² ડિવાઇડ બાય e². રાઈટ, તમે કહેશો અહીંયા સ્મોલ ડી છે કેપિટલ ડી છે. ભાઈ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા સ્મોલ ડી આવવું જોઈએ. રાઈટ, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, તો તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આવે છે બેટા કુલમનો કયો નિયમ છે તો કે સદિશનો નિયમ. કુલમનો કયો નિયમ છે? સદિશનો નિયમ, જે હવે આપણો હેવી પાર્ટ સ્ટાર્ટ થાય છે. તો અગર તમારે આ બેટા શીખવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમને સદિશના નિયમો આવડવા જરૂરી છે, જેને આપણે કહેવાય વેક્ટર. અગર વેક્ટર નહીં આવડે તો તમને આ કંઈ આવડશે નહીં. રાઈટ, તો હું તમને પહેલા થોડીક વેક્ટર વિશેની ઝલક આપી દઉં, જેથી કરીને આ ઇઝીલી તમે બેટા અન્ડરસ્ટેન્ડ કરી શકો. વેક્ટર, સદિશ, સદિશ પછી આપણે આમાં ઘૂસીએ. સદિશનો મતલબ શું થાય તો કે જેમને દિશા હોય અને બીજું શું હોય બેટા? એમને મૂલ્ય હોય. આ મૂલ્ય વાળી વસ્તુ છે ને બહુ ઈઝી છે. જેમ કે 1 + 1 2, એમાં કોઈ દિશા કંઈ આવે જ નહીં. 2 + 2 4, રાઈટ. પણ અગર દિશા કોને કોને હોય? જેમ કે વેલોસિટી, વેગ, બળ. હું એમ કહું કે આ મારો હાથ છે, એમ કોઈ ખેંચે છે, કઈ દિશામાં? x માં, y માં, z માં. ક્વેશ્ચન થાય. પણ તમને એવું કઈ થાય કે 2 ની કઈ દિશા હોય, 3 ની કઈ દિશા હોય? ના, 2 + 3 ઇઝ ઇક્વલ ડાયરેક્ટ 5 લખીએ. તો સદિશ જે છે એમને બે વસ્તુ હોય, દિશા અને મૂલ્ય. રાઈટ, તો એમના વિશે આપણે થોડું ડિસ્કશન કરીએ. માની લો કે કોઈ એક સદિશ છે a, કોઈ એક સદિશ છે a અને આ એક કોઈ સદિશ છે બેટા b. આના બંને વચ્ચેનો એંગલ માની લો કે કેટલા છે? થીટા. રાઈટ, યા તો તમને એક રિયલ એક્ઝામ્પલ સાથે સમજાવું કે માની લો કે અમારો હાથ છે, રાઈટ. આ હાથ કોઈ આમ ખેંચે છે અને બીજો મારો હાથ છે, એને કોઈ આમ ખેંચે છે. આવી રીતના માની લો કે કોઈ હાથ ખેંચે છે. તો એકચ્યુઅલમાં રિઝલ્ટન્ટ કેવી રીતના હું ખેંચાઈશ? આ રિઝલ્ટન્ટ તો કે આવી રીતના વચ્ચેથી જશે, રાઈટ, એવી રીતના જશે. તો માની લો કે અમારી પાસે એક સદિશ a છે, અમારી પાસે સદિશ b છે. તો આ બેનું રિઝલ્ટન્ટ જે છે, રિઝલ્ટન્ટ મતલબ જેને કહેવાય પરિણામી સદિશ, એ કઈ દિશામાં છે તેમનું ફોર્મ્યુલા છે, એ કમ્પલસરી આવડવું જોઈએ. તો રિઝલ્ટન્ટ સદિશ r ઇઝ ઇક્વલ ટુ લખીએ કે અંડર રૂટ
એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. પેલા કમ્પલસરી આ ફોર્મ્યુલા આવડવું જોઈએ તો જ આમાં ખબર પડશે, બાકી કઈ ખબર પડશે નહીં. એટલે તો હું થોડુંક એમાં રિવિઝન કરાવું છું. આમાં એ શું છે? એ તો કે એક જે સદિશ છે એમનું મૂલ્ય, બી શું છે તો કે બીજું સદિશ છે એમનું મૂલ્ય, 2ab તો ખબર જ છે, અને થીટા, થીટા શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ. થીટા જે છે એ બેટા છે એ અને બી વચ્ચેનો એંગલ. શું છે? એ અને બી વચ્ચેનો એંગલ એ તમારો શું આપેલો છે તો કે થીટા. રાઈટ? આપણે એક્ઝામ્પલ લઈને શીખીએ. હું નિરસ કરી નાખું છું, આની કોઈ આપણે જરૂર નથી, આ તો આપણે જસ્ટ રિવિઝન માટે કરતા હતા. માની લો હું એમ કહું એક બોડી છે એ v ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ થી આમ જાય છે, આમ એને વેલોસિટી લાગે છે. બીજી એક બોડી છે, આ જ બોડી છે, એના પર બીજું એક વેલોસિટી લાગે છે v ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. યા તો એક કામ કરો, વેલોસિટી નહીં બેટા, આપણે બળની જ વાત કરીએ છીએ તો બળ જ વાત કરીએ ને, બીજું કામ વાત કરીએ. તો અહીંયા માની લો કે મારી પાસે એક બ્લોક છે, આના ઉપર F ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન બળ લાગે છે, અને એક આ જ બ્લોક ઉપર 10 ન્યૂટનનું બળ ઉપર લાગે છે. તો આ બ્લોક જે છે પરિણામી કઈ બાજુ મૂવ થશે એ મારે આમાં ચેકઅપ કરવાનું છે. તો તમને ખબર જ છે બેટા, એક વેક્ટર આ છે, એક વેક્ટર આ છે, તો એમનો જે પરિણામી જે સદિશ જે છે એ કઈ દિશામાં જશે તો કે આ દિશામાં જશે. મતલબ આ દિશામાં ઓબ્જેક્ટ જે છે એ મૂવ થશે. બસ આ પરિણામી સદિશ. અને એ પરિણામી સદિશ જે છે એનું મૂલ્ય શું છે? દિશા તો મને ખબર પડી ગઈ, મૂલ્ય શું હોય તો એ સદિશ ઇઝ ઇક્વલ ટુ પરિણામી સદિશ ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. તો એ શું છે તમારા માટે તો કે 10, 10 નો સ્ક્વેર 100 પ્લસ b શું છે તો કે એ 10 છે એનો સ્ક્વેર 100 પ્લસ 2a એટલે 10 b એટલે 10 અને cos થીટા. થીટા શું છે? થીટા તો થીટા જે છે એ બંને વેક્ટર વચ્ચેનો એંગલ છે. બંને વેક્ટર વચ્ચેનો એંગલ, એક વેક્ટર આમ છે, આમ છે, બીજો વેક્ટર આમ છે, તો બંને વચ્ચેનો એંગલ કેટલો થયો? અહીં જો ને ભાઈ 90 ડિગ્રી, 90 ડિગ્રી. તો અહીંયા cos શું આવશે? 90. cos 90 કેટલા થાય તો કે 0. તો r ઇઝ ઇક્વલ ટુ શું થયું ભાઈ તો કે 100 પ્લસ 100. તો તમારે r ઇઝ ઇક્વલ ટુ જે તમારું રિઝલ્ટન્ટ વેક્ટર આવશે, મતલબ રિઝલ્ટન્ટ જે ફોર્સ લાગશે F નેટ તમે જેને કહી શકો, એ કેટલું છે તો સિમ્પલ 10√10 આટલું હશે. ખબર પડી? તો હવેનો જે લેક્ચર યા તો હવેનું જે પણ કન્ટેન્ટ જે છે રાઈટ, એ આના વિશે આખે આખું આવવાનું છે. એટલે આ જે છે એ આખું ક્લેરિફાય કરી નાખજો, તો જ તમને આગળ જે છે એ બધી ખબર પડશે. રાઈટ? તો હવે આપણે આગળ જઈએ ભાઈ, કુલમના સદિશનો નિયમ. એકચ્યુઅલી આની જે થિયરી જે છે એ આપણે સ્ક્રિપ્ટ માટે મતલબ લખવા માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે તો એક એવું આવે છે MCQ બેઝ આવે છે, એટલે આના આપણે રિયલ બેઝ એપ્લિકેશન કેવા ટાઈપના MCQ આવે એના ઉપર આપણે વધારે ફોકસ કરશું. એટલે તો મેં તમને આ વેક્ટર વાળો જે છે એ ટર્મ શીખવાડ્યો. રાઈટ? છતાં પણ આપણે જોઈ લઈએ કે ભાઈ કુલમનો નિયમ જે છે એ સદિશ સ્વરૂપે કેવી રીતના હોય છે, કેવી રીતના બતાવે છે. તો માની લો કે હું તમને એમ કહું બેટા, આ મારી પાસે x, આ મારી પાસે y છે, આ તમારી પાસે કોઈ ઉગમ બિંદુ છે, માની લો કે 0 0 છે. રાઈટ? અહીંયા કોઈ ચાર્જ તમારી પાસે શું છે q1 છે, અહીંયા તમારી પાસે ચાર્જ છે શું છે q2 છે. આ ડિસ્ટન્સ માની લો કે કેટલું છે તમારી પાસે r1 છે, આ ડિસ્ટન્સ જે છે અહીંયાથી કેટલું છે r2 છે. તો અહીંયા q1 અને q2 બે ચાર્જ છે, તો એના વચ્ચે આકર્ષણ તો લાગવાનું જ છે, યા તો અપાકર્ષણ તો લાગવાનું જ છે. તો એ સદિશ સ્વરૂપે કેવી રીતના લાગશે? તમે જોઈ શકો છો આ બંને વચ્ચે કંઈક ને કંઈક ફોર્સ જનરેટ થશે, તો ફોર્સ કઈ ડાયરેક્શનની અંદર હશે? તો માની લો કે આ બે સેમ ચાર્જ હોય, તો આ ભાઈ છે આના પર આમ ફોર્સ લગાડે, યા તો આ ભાઈ જે છે આના પર કઈ સાઈડ ફોર્સ લગાડે, આ સાઈડ ફોર્સ લગાડે. રાઈટ? તો આપણે લખી ફોર્સનું ફોર્મ્યુલા શું છે તો કે k q1 q2 બાય r સ્ક્વેર, આટલું ફોર્મ્યુલા છે. અગર તમારે સદિશ સ્વરૂપે લખવું હોય તો આમનો યુનિટ વેક્ટર લખી નાખવાનો. શું લખી નાખવાનો? યુનિટ વેક્ટર ઈ ડાયરેક્શનની અંદર. તો યુનિટ વેક્ટર શું લખી શકાય તો r કેપ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે સદિશ r છેદમાં ઈ સદિશનું મૂલ્ય. એટલે અહીં r કેપ લખો એટલે શું થઈ ગયા છે f ઇઝ ઇક્વલ ટુ k q1 q2 ડિવાઈડ બાય r સ્ક્વેર ઇન્ટુ સદિશ r ડિવાઈડ બાય મોડ r. લેક્ચરમાં તમારું ફોર્મ્યુલા શું થઈ ગયું k q1 q2 બાય r ક્યુબ, ઓકે, ઇન્ટુ સદિશ r.
અને સદિશ આર શું છે તો કે તમને ખબર છે R2 માઇનસ R1 આ તમારો સ્થાન સદિશ છે જે તમે વેક્ટરની અંદર ભણેલા છો મતલબ શું કહે છે કે ભાઈ આ જે ફોર્સ છે પણ આ કોના ઉપર લાગે છે તમે લખો તો ખરા તો આપણે લખીએ ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1 મતલબ જે છે ફોર્સ ઓન 2 બીજા ઉપર ફોર્સ લાગે છે કોણ લગાડે તો કે આ કઈ ડાયરેક્શનમાં લગાડશે તો કે આમ પછી આપણે કહીએ કે ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 F12 રાઈટ તો શું લખી શકાય ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 એટલે બે જે છે આના પર ફોર્સ લગાડશે કઈ ડાયરેક્શનમાં લગાડશે આ ડાયરેક્શનની અંદર લગાડશે અને બંને કેવા છે બેટા સદિશ સ્વરૂપે જોઈએ તો ઇક્વલ જ હશે પણ ખાલી સાઇન શું હશે ડિફરન્ટ હશે પણ આખો ભાગ જે છે ડિસ્ક્રિપ્ટિવ છે બોર્ડની અંદર લખવા માટે કામમાં આવે જે આપણે અત્યારે કોઈ એની ઇમ્પોર્ટન્સ છે નહીં તો અંદર ડીપમાં નહીં ઉતરીએ આપણે જે વસ્તુ જોઈએ છે આની એપ્લિકેશન ઉપયોગો એના વિશે આપણે હવે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ રાઈટ જે મેં તમને અહીં આગળ વાત કરી દીધી હતી ચાલો આગળ પછી આવે છે બેટા સંપાતપણાનો સિદ્ધાંત સંપાતપણાનો સિદ્ધાંતનો મતલબ શું થાય તો કે બહુ સિમ્પલ છે આ બધું લાંબુ લખ્યું છે પણ આપણે તો શોર્ટ ની અંદર જ આપણે બેટા સમજી લેવાનું છે કે સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે માની લો કે આપણી પાસે Q1 ચાર્જ છે યા તો માની લો કે Q નોટ રાખી દો Q નોટ ચાર્જ છે પછી અહીંયા Q1 ચાર્જ છે અહીંયા Q2 ચાર્જ છે અહીંયા Q3 ચાર્જ છે અહીંયા Q4 ચાર્જ છે અહીંયા Q5 ચાર્જ આવા ચાર્જ માની લો કે અહીંયા છે તો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે કે આ બંને વચ્ચે કંઈક ને કંઈક ફોર્સ લાગતું છે આ બંને વચ્ચે પણ કંઈક ને કંઈક પર્સનલી ફોર્સ લાગતું છે આ વચ્ચે પણ ફોર્સ લાગતું છે આના વચ્ચે પણ ફોર્સ લાગતું છે અને આના વચ્ચે પણ કંઈક ને કંઈક ફોર્સ લાગતું છે તો આના ઉપર આજે આપણી પાસે Q નોટ ચાર્જ જે છે એમના ઉપર કેટલું ફોર્સ જનરેટ થતું છે તો એ કેટલું લખી શકાય તો આપણે લખી શકાય છે બેટા F net ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે F net તો કે Q1 ના કારણે આના ઉપર Q2 ના કારણે આના ઉપર Q3 ના કારણે આના ઉપર Q4 ના કારણે આના ઉપર Q5 ના કારણે આના ઉપર મતલબ બધાના સદિશના સરવાળા જેટલું હોય છે આના ઉપર જે ફોર્સ લાગે છે એ આનો સદિશ સરવાળો 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 મતલબ કે બધાનો શું કરી નાખશું આપણે સરવાળો કરી નાખશું કારણ કે આમના વચ્ચે માની લો કે F1 ફોર્સ લાગતો હોય એમનો સદિશ સરવાળો કરી નાખો આના વચ્ચે F2 લાગતું હોય આના વચ્ચે બેટા F3 લાગતું હોય આના વચ્ચે F4 અને આના વચ્ચે માની લો કે F5 રાઈટ તો આવી રીતના ફોર્સ લાગતું હોય જેમનો બધાનો સરવાળો કરી નાખો એ તમારો સંપાતપણાનો સિદ્ધાંત મતલબ થિયરિટિકલ પાર્ટ છે આપણે તો ડાયરેક્ટ અમને એપ્લિકેશન જ જોવાની છે કે કેવી રીતના ભાઈ યુઝ થાય કારણ કે સૌથી વધારે તમારે શું આવશે ભાઈ દાખલા જ આવશે થિયરી તો બહુ ઓછી આવશે બહુ ઓછી ને નહીં જ આવે એવું તમે કહી શકો રાઈટ હવે આપણે સ્ટાર્ટ કરીએ એ જે હું તમને હમણાં આગળ કહેતો હતો એમના વિશેનું હવે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ હવે જો શું ક્વેશ્ચન કહે છે તો કે એ બાજુ વાળા સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર Q રાખવામાં આવે છે કોઈ એક શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધો હવે આપણો સંપાતપણાનો સિદ્ધાંત પછી આપણે આગળ સદિશ વાળું જોયું એ બધાનું ભેગું સમન્વય કરીને આ ક્વેશ્ચન ડાયરેક્ટ બનશે તો એમના વિશેનું આપણે ડિસ્કશન જે છે એ આપણે કરીએ રાઈટ તો ફોર એક્ઝામ્પલ કેવી રીતના તો કે માની લો કે મારી પાસે એક સ્ક્વેર છે તમને શું આપ્યું હતું અહીંયા ત્રિકોણ આપ્યું હતું કઈ વાંધો નહીં આપણે શું લઈ લઈએ ત્રિકોણ ચાલો આપણી પાસે એક ત્રિકોણ લઈ લઈએ ડન એનો બાજુ કેટલી છે તો કે એ અને એ શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર માની લો કે આ પણ Q અહીંયા પણ Q અને અહીંયા પણ Q આવું રાખવામાં આવે છે તો કોઈ એક શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કોઈ એક ક્વેશ્ચન સમજજો કોઈ એક માની લો કે આના ઉપર કેટલું બળ લાગે છે એવું જોઈએ તો આ પણ પ્લસ છે આ પણ પ્લસ છે આ પણ પ્લસ છે તો આ બંને વચ્ચે કેવી રીતના ફોર્સ લાગશે તો આ પ્લસ Q આના ઉપર આવી રીતના લગાડશે પાછી ટેકનિકલ એરર આવી એક જ મિનિટ ચાલો તો માની લો કે આપણે નેક્સ્ટ પેજ ઉપર ક્વેશ્ચન કરીએ ઓકે ડન આપણી પાસે પેજ અવેલેબલ છે આપણી પાસે એવું ક્વેશ્ચનમાં એવું કીધું હતું કે આપણી પાસે ટ્રાયેંગલ છે
આ સાઈડ એ છે, અહીંયા પણ એ છે, અહીંયા પણ એ છે, અહીંયા માની લો કે પ્લસ ક્યુ ચાર્જ છે, અહીંયા પણ પ્લસ ક્યુ છે, અહીંયા પણ પ્લસ ક્યુ ચાર્જ છે. આ એક જ ક્વેશ્ચનની અંદર ઘણા બધા કોન્સેપ્ટ તમારા બેટા ક્લિયર થઈ જશે. તો હવે એવું કીધું છે કે કોઈ એક શિરોબિંદુ ઉપર જે ચાર્જ મૂકેલો છે એમના ઉપર લાગતું ફોર્સ. તો પહેલી વસ્તુ તો એ છે, માની લો કે આપણે આના પર લઈ લઈએ, તો આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, તો આ આના પર કઈ બાજુ ફોર્સ લગાડે? સેમ ચાર્જ. આગળના પહેલા જ પીપીટી સ્લાઇડ જે હતી એની અંદર શું જોયું હતું કે રિપલ્શન થાય, મતલબ અપાકર્ષણ થાય. તો પ્લસ પ્લસ કઈ ડાયરેક્શનમાં લગાડશે ફોર્સ? તો કે આ ડાયરેક્શનમાં લગાડશે. સરસ. આ બંને કઈ ડાયરેક્શનમાં લગાડશે? તો કે આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, તો આ ભાઈ આના ઉપર આમ ફોર્સ લગાડશે. ખબર પડી? આ ભાઈ આના પર આમ ફોર્સ લગાડશે, આ ભાઈ આના પર આમ ફોર્સ લગાડશે. માની લો કે આને હું બાજુ નામ આપી દઉં 1, અને નામ આપી દઉં 2, અને નામ આપી દઉં 3. આ ભાઈ આના પર ફોર્સ લગાડે છે, એને મેં નામ આપી દીધું F1. આ ભાઈ આના પર ફોર્સ લગાડે છે, એને મેં નામ આપી દીધું F2. તો એક આમ ફોર્સ લગાડે છે, આ વાળો આમ ફોર્સ લગાડે છે, તો પરિણામી બળ જે છે કે કઈ વચ્ચે હશે, જે આપણે શોધવાનું છે કેટલું લગાડશે. હવે સમબાજુ ત્રિકોણ છે, એટલે આ એંગલ કેટલો છે બેટા? 60. તો આ એંગલ પણ કેટલો છે? 60. હમણાં આપણે આગળ જોયું તે પ્રમાણે થઈ ગયું. ઓકે, ચાલો F1 કેટલું છે એકચ્યુઅલમાં તમે ગણવા જાવ તો F1 લખી શકાય કે Q. F1 એટલે ક્યાં છે? અહીંયા. K Q એટલે Q² ડિવાઈડ બાય એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય? તો કે A². એટલે F1 આટલું બળ લાગતું છે. F2 પણ કેટલું લાગતું છે બેટા? K Q² ડિવાઈડ બાય A². સેમ જ બળ લાગતું છે, ડિસ્ટન્સ ને એવું સેમ છે. માની લો કે આને હું નામ આપી દઉં ખાલી F, તો આ પણ શું હશે? F. એટલે મને અહીંયા કેલ્ક્યુલેશન કરવામાં સરળતા રહી. હવે જોવો તો હમણાં મેં આગળ શીખવાડ્યું હતું, એક વેક્ટર આમ છે F, આનું મૂલ્ય F થઈ ગયું ને. હવે એક વેક્ટર આમ છે, જેમનું મૂલ્ય કેટલું છે? F. બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 60. હવે તમે એમ નહીં કહો કે આના પર લાગતું બળ F 2F, એવું થશે? F 2F થોડું થશે. તો શું થશે ભાઈ? એમને આપણે સદિશના સરવાળાથી કરવું પડશે, કારણ કે એમને ડાયરેક્શન છે, અને જેમને ડાયરેક્શન હોય, રાઈટ, જેમને ડાયરેક્શન હોય એનો ડાયરેક્ટ સરવાળો પોસિબલ નથી. તો શેનું આપણે અનુકરણ કરવું પડશે, મતલબ કોને ફોલો કરવો પડશે? તો કે એમનું જે ફોર્મ્યુલા જે છે પરિણામી સદિશ, એમને. પરિણામી સદિશ શું કહીશ? તો કે પરિણામી સદિશ ત્યાં F net ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે A² + B² + 2AB cos θ. અહીંયા A અને B નથી, અહીંયા આપણી પાસે ફોર્સ છે. ફોર્સ કેટલો છે? તો કે F અને F, તો તમે લખશો F² + F² + 2AB, મતલબ 2F² cos θ. થીટાની વેલ્યુ કેટલી આપીશું? તો કે બેટા 60. તો તમે અહીંયા જો F², તો અહીંયા થશે 2F² + 2F² cos 60 કેટલા થશે? 1/2. 2 જશે, 2F² + F², એટલે કેટલા થશે? તો કે √3F². તો તમારો જે F net જે છે બેટા, F net એ કેટલો આવશે? તો કે √3 × F. આટલું આના ઉપર પરિણામી બળ લાગતું છે. અને F બરાબર તો તમે શું લીધું છે? તો કે F બરાબર લીધું છે √3. F ની જગ્યાએ શું લીધું હતું? K Q²/A². આ લખો કે આ લખો, કઈ ફરક પડે નહીં. એ ડિપેન્ડ કરે કે તમને જે ઓપ્શન જે છે એમાં કઈ રીતના જે છે અવેલેબલ છે. બરોબર? ચાલો, આખો ક્વેશ્ચન સમજાઈ ગયો? આખો ક્વેશ્ચન સમજાઈ ગયો? હવે આના જેવો આપણે ક્વેશ્ચન જે છે એ 3-4 કરીએ, એટલે તમને ફટાફટ આઈડિયા આવશે કે આમાં કઈ રીતના જે છે એ આપણે ફોલો કરવું. તો ફર્સ્ટ ઓફ ઓલ જો ફોર એક્ઝામ્પલ હું તમને એક સ્ક્વેર છે, અહીંયા ક્યુ છે, અહીંયા ક્યુ છે, અહીંયા ક્યુ છે, અહીંયા ક્યુ ચાર્જ છે, રાઈટ? આપણી પાસે કેટલા ક્યુ ચાર્જ છે? 4 ક્યુ ચાર્જ છે. દેખાય છે બેટા? રેડી? ચાલ 1 મિનિટ. બ્લર દેખાતું હતું. તો આપણી પાસે ચાર્જ જે છે બેટા, 4 ચાર્જ છે, ક્યુ 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 ચોરસના ચારે શિરોબિંદુ ઉપર જે છે એ મૂકેલા છે. તો હું તમને એવું કહું બેટા કે કોઈ એક શિરોબિંદુ પર લાગતું ફોર્સ કેટલું થાય? માની લો કે શિરોબિંદુ આ છે, આના ઉપર લાગતું બળ જે છે એ કેટલું હશે એ મારે ફાઇન્ડ કરવાનું છે.
હું એમ કહી દઉં કે ભાઈ આ લેન્થ છે એ L છે, L છે, L છે અને L છે, લંબાઈ L L L L છે, રાઈટ. તો હવે કહેશો કઈ રીતના બળ ફાઇન્ડ કરશું? તો પહેલા જોશું બધા સેમ ચાર્જ છે, તમે કહેશો હા સેમ છે, તો એ પ્રમાણે આપણે ટ્રાય કરીએ. ચાલો પેલો કોનો વારો લેશું? આનો. આ ભાઈ આના પર કેવી રીતના બળ લગાડે આના પર? તો તમે કહેશો સેમ સેમ. હલે ભાઈ આમ આવી રીતના માની લો કે આને મેં નામ આપી દીધું F1. પછી આ ભાઈ જે છે આના પર કઈ ડાયરેક્શનમાં બળ લગાડે? તો એ ભાઈ આવી રીતના લગાડે, જેને મેં નામ આપી દીધું F2. અને આ ભાઈ આના પર કઈ રીતના બળ લગાડે? આવી રીતના લગાડે, જે મેં નામ આપી દીધું F3. આમાં કોઈને કઈ ડાઉટ? તો કે નહીં. તો હવે હું કહીશ F net is equal to F1 plus F2 plus F3 લખીશ. આવું લખીશ? નહીં, આ ખોટું છે. તો શું લખી શકાય? ઉપર શું કરવું પડશે બેટા? સદિશ કરવું પડશે. શું કરવું પડશે? સદિશ કરવું પડશે. ખબર પડી? યા તો તમે એક વસ્તુ કરો, ચાલો આ રીતના લખો તો ઠીક છે. અને હવે આપણે એક કામ કરીએ, ડાયરેક્ટ જ કરીએ, આપણે ડાયરેક્ટમાં વધારે મજા આવે છે. તો F1 શું થાય? F1 તો કે F1 ઇઝ ઇક્વલ ટુ લખીએ કઈ કે બંને ચાર્જ સેમ છે, Q² ડિવાઈડ બાય આની અને આની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે L. તો તમે લખશો L². પછી લખશો F2. અને આ બી રીતના સોલ્વ કરવાનો. F2 એટલે ભાઈ આ અને આની વચ્ચે, તો તમે લખશો કે Q² બાય ડિસ્ટન્સ. તો આ ડિસ્ટન્સ L નથી ભાઈ, આ L છે, આ L છે, તો કર્ણ થશે, એ તમારો થશે √2L. તો એમનો સ્ક્વેર કરો તો શું આવશે? 2L². પછી આપણે વાત કરીએ F3. F3 એટલે કોણ? તો કે આ ભાઈ આના પર બળ લગાડે, જેને નામ આપ્યું છે ને F3. તો એ કેટલું લખી શકાશે? કે Q² બાય ડિસ્ટન્સ કેટલું છે? L². હવે આનું તમે બધું પરિણામી સદિશ તો થોડુંક લેન્ધી થઈ જાય, મતલબ કેલ્ક્યુલેશન વધે. એટલે આમાં કેવું કરવાનું? એક સેમ વસ્તુ હોય ને એને એક અઝ્યુમ કરી નાખવાનું. જેમ આપણે કેમ આગળ F રાખી દીધું હતું, તો આમાં F કોને રખાય? તમારા ખ્યાલ પ્રમાણે F કોને રખાય? તો આને એક કામ કરો, આને F રાખી દો. તો અહીંયા શું લખાય? તો કે આને શું લખાય? આને F. તો અહીંયા શું થઈ જશે? F/2. અને આ પણ શું થઈ જશે? F. એટલે હવે આ ફિગર આવી બની ગઈ. એટલે હવે ડાયરેક્ટ જો તમારે આવી આ F, પછી F3 પણ કેટલા છે? F. અને આ બેની વચ્ચે જે પરિણામી જે છે એ કેટલા છે? F/2. એટલે તમે એમ ન કરતા કે F plus F/2 મળી ગયું. ના ભાઈ, ત્રણેય અલગ અલગ દિશામાં છે. F અલગ દિશામાં છે, આ F અલગ દિશામાં છે, અને આ F/2 અલગ દિશામાં છે. એક કામ કરો, આ બે જે છે this one અને this one, રાઈટ? એટલે તમે એવું કહી શકો, કે અહીંયા જે આ F છે અને આ એમનો પરિણામી સદિશ કાઢો. તો હવે તમને એનો પરિણામી સદિશ તો આવડશે, ફટાફટ કાઢીએ આપણે. F net ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? √A² B² એ એટલે IF અને IF પ્લસ 2F² cos થીટાની વેલ્યુ કેટલી લખશો? 90. એટલે આ ટર્મ તો આખું કેવું જશે? ઉડી જશે. એટલે F net જે છે એ તમારું શું આવશે? F² પ્લસ F², 2F², ને રૂટ કાઢો એટલે શું આવશે? √2 ઇન્ટુ F. આમાં ડાઉટ? અને એ ક્યાં આવશે? 45 ના એંગલ અહીંયા √2F. ઈ √2F અને આ F/2 બંને કેવા છે બેટા? સેમ ડાયરેક્શનમાં. તો તમે હવે F net ઇઝ ઇક્વલ ટુ હું ડાયરેક્ટ લખી શકશો F net. આને આપણે F net નહીં કહીએ, આને આપણે માની લો કે નામ આપી દઈશું જસ્ટ F. અને જસ્ટ આપણે શું નામ આપી દઈશું? ચાલો, તો એક જ મિનિટ, અહીંયા આપણે પાછળની સ્લાઇડમાં આવી જાવી. તો જે પેલું હતું સ્ક્વેર, એમાં આવું કંઈક હતું. અહીંયા F હતું, અહીંયા F હતું, અહીંયા જે છે એ F/2. આનું અને આનું પરિણામી સદિશ આપણે શું મળ્યું? પાછળની સ્લાઇડમાં આપણે ચેક કરી લઈએ. શું મળ્યું પાછળની? અહીંયા તો કે √2F. એ √2F અને F/2 બંને કેવી ડાયરેક્શનમાં? સેમ. કારણ કે આપણે આનું અને આનું પરિણામી સદિશ ફાઇન્ડ કર્યું. એ કોની દિશામાં છે? આની દિશામાં. તો આનું અને આનું પરિણામી સદિશ કેટલું આવ્યું? √2F અને F/2. એટલે આપણી પાસે જે છે એ F net જે છે બેટા એ કેટલું આવ્યું? તો કે F/2 પ્લસ
√2f. આમાંથી f કોમન કાઢી લો તો શું વધશે 1/2 પ્લસ √2. એક કામ કરો એલસીએમ લઈ લો લસા તો શું આવશે 1 પ્લસ 2 √2 છેદમાં 2. તો તમારું જે ફાઇનલ એફ નેટ થશે એ એફ કેટલું હતું કે ક્યુ સ્ક્વેર બાય ડિસ્ટન્સ કેટલું હતું એલ લીધું હતું કે ડી એલ લીધું હતું તમે એવું લખશો એલ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ 2 √2/2. પડી ખબર? આ ટાઈપના ક્વેશ્ચન જે છે મેક્સિમમ આપણી એક્ઝામમાં આવવાના ચાન્સીસ રહેશે. ઓકે, ચાલો આગળ હજી સેમ આવો ક્વેશ્ચન આપણે કરીએ. માની લો કે મારી પાસે બેટા ટ્રાયંગલ છે આવી રીતના. અહીંયા ચાર્જ ક્યુ છે, અહીંયા ચાર્જ ક્યુ છે, અહીંયા ચાર્જ ક્યુ છે, અહીંયા સેન્ટર ઉપર ક્યુ નોટ ચાર્જ છે, આવું આપેલું છે. તો મને એવું કીધું છે કે ફાઇન્ડ ધ નેટ ફોર્સ મતલબ ચોખ્ખું બળ ઓન ક્યુ નોટ. આ ક્યુ નોટ ઉપર આ ક્યુ અને આ ક્યુ કેવી રીતના બળ લગાડશે યા તો કેટલું લગાડશે. તો શું કરશું હવે? ચાલો આપણી પાસે એક જ ટેક્સ. હવે આપણે થોડુંક સ્માર્ટ વે થી કામ કરશું. લાંબી મેથડ નહીં કરી, આપણી પાસે એટલો બધો ટાઈમ નથી કોમ્પિટિટિવ એક્ઝામમાં કે એક ક્વેશ્ચન 1 માર્ક્સનો સોલ્વ કરવા માટે આટલી બધી મેથડ લાંબી કરવી પડે. તો હવે જો આ ભાઈ જે છે આના પર કઈ ડાયરેક્શનમાં ફોર્સ લગાડશે તો આમ. આ ભાઈ જે છે આના પર કઈ ડાયરેક્શનમાં ફોર્સ લગાડશે આમ. આ ભાઈ આના જેટલું ફોર્સ લગાડશે, માની લો કે એફ લગાડ્યું એટલું જ ફોર્સ આ લગાડશે, કારણ કે જો ડિસ્ટન્સ એ સેમ, ચાર્જ એ સેમ, એટલે એફ અને એફ. ઓકે, આ બંને વચ્ચેનો એંગલ તમને કેટલો લાગે છે, કેટલો હશે? તો કે 120. સવાલ જ નથી. આખો 380 નો થાય ને, 380 એંગલ જ ન આવે, 360 થાય, રાઈટ? આખો એંગલ કેટલો થશે? 360. તો આટલો કેટલો થશે? 120. હવે જો આનું પરિણામી સદિશ કેટલું થશે? તો તમે અગર ગણશો તો તમે લખશો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર cos 120. cos 120 કેટલા થાય? તો કે -1/2. અહીંયાથી કેન્સલ થઈ જશે, એટલે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો કે અંડર રૂટ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર 2f સ્ક્વેર, રાઈટ? અહીંયાથી કેન્સલ, અહીંયા કેટલા આવશે? -f સ્ક્વેર. તો એફ નેટ કેટલા આવશે? તો કે એફ કઈ ડાયરેક્શનમાં આવશે? તો બંનેનું પરિણામી સદિશ વચ્ચે હશે. અને આ જે ક્યુ જે છે આ ક્યુ એ આના પર કઈ ડાયરેક્શનમાં ફોર્સ લગાડતો હશે? નીચેની સાઈડ. ક્યાં લગાડતો હશે? નીચેની સાઈડ. 1 મિનિટ. ચાલો રેડી થઈ ગયું. તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે બેટા? એફ, રાઈટ? તો આ બંનેનો એફ નેટ ઉપર અને આ પ્લસ ક્યુ જે છે આ ચાર્જ ઉપર ક્યાં ફોર્સ લગાડતો છે? નીચે. એ પણ કેટલું લગાડતો છે? સેમ જ લગાડતો છે એફ, કારણ કે ડિસ્ટન્સ એ બધું સેમ છે. તો હવે તમારી ફિગર કંઈક આવી થઈ ગઈ કે આના ઉપર એફ ઉપર લાગે છે અને એફ શું લાગે છે? નીચે. એટલે નેટ ફોર્સ આના ઉપર કેટલું થઈ ગયું બેટા? તો કે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. આવી રીતના આપણે લખી શકાય, રાઈટ? હજી આપણે આના પરના ક્વેશ્ચન બેસ્ટ કરવો હોય તો બેટા કેવી રીતના કરી શકશું? તો હવે આવી રીતના કરી શકાય. માની લો કે આપણી પાસે સ્ક્વેર છે, અહીંયા ક્યુ છે, અહીંયા ક્યુ છે, અહીંયા ક્યુ ચાર્જ છે, અહીંયા ક્યુ ચાર્જ છે, અને સેન્ટર ઉપર શું છે? ક્યુ નોટ ચાર્જ છે. તો ક્યુ નોટ ઉપર કેટલું બળ લાગશે? તો હવે એક વસ્તુ યાદ રાખવાની, અગર ફિગર સિમેટ્રિકલ હોય, સિમેટ્રિકલનો મતલબ એવો થાય કે ચારેય બાજુ હરખું જોવા મળતું હોય, તો સેન્ટર ઉપર ફોર્સ જે છે એ શું થઈ જાય? 0. તમે કહેશો એ કેવી રીતના? ભાઈ આના પર ફોર્સ આમ લગાડશે એટલો જ ફોર્સ આના પર લગાડશે, આ ભાઈ એટલું આના પર આ બાજુ ડાયરેક્શનમાં ફોર્સ લગાડશે, તો આ પણ આના પર સેમ આ બાજુ ફોર્સ લગાડશે. બધાય કેટલા હશે? એફ 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 એફ. તો કેવો થઈ જશે આના પરનું નેટ ફોર્સ? તો કે 0 થઈ જશે, રાઈટ? એના પરથી બેસ્ટ એક એપ્લિકેશન વાળો તમને હું ક્વેશ્ચન કહું તો તમે મને આનો આન્સર આપજો. માની લો કે આ ષટકોણ છે, અમારી પાસે ષટકોણ છે, રાઈટ? આ સાઈડ એ છે, આ સેન્ટર છે, યા તો માની લો કે આ જે છે એ એ છે, આ પણ કેટલું છે? એ છે. આવું તમે માની લીધું. એ છે, બધી જગ્યાએ એ છે. આના પર પ્લસ ક્યુ ચાર્જ છે, આના પર પણ પ્લસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ.
અને બીજું મેઇન વસ્તુ આપેલી છે બેટા, અહીંયા જે છે સેન્ટર ઉપર એ કેટલો ચાર્જ આપેલો છે? ક્યુ નોટ આપેલો છે. તો ફાઇન્ડ ધ ફોર્સ ઓન ક્યુ નોટ ડ્યુ ટુ ધ ઓલ વર્ટેક્સ. મતલબ આ બધા ચાર્જ જે છે એ ક્યુ નોટ ઉપર કેટલો ફોર્સ લગાડશે. તમે પાછું કહેશો આ આના પર સર નીચે લગાડશે, મતલબ રફ વેલ્યુ ડ્રો કરી દઈએ. આ આના પર નીચે લગાડશે, આ આના પર આમ લગાડશે, પછી આ ભાઈ જે છે આના પર કેમ લગાડશે? આમ લગાડશે. આ જે છે આના પર ઉપર લગાડશે. તો એફ એફ મતલબ સેમ જ ફોર્સ લગાડશે. ચાલો એફ 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 એફ. તો તમને લાગે છે કે ઝીરો થઈ જાય ફોર્સ જે છે? ના. કેમ ના ઝીરો થાય? કેમ નો ઝીરો થાય? એમાં કઈ રીતના ઝીરો થાય? ચાલો આ ફોર્સ ને આ ફોર્સ ઉડી જશે, પણ આ બે ફોર્સ ઝીરો નો થાય. તો હવે તમે શું ગણવા બેસશો? ના, ગણવા નો બેસાય. તો શું કરાય? તેની બેસ્ટ ટેકનિક શું છે બેટા? જો એક કામ કરો, તો હું આ વર્ટેક્સ કેવો છે? તો કે ખાલી વર્ટેક્સ, મતલબ ખાલી જગ્યા છે. આમાં કોઈ અમને ડાઉટ નહીં. એક કામ કરો, અહીંયા હું મારી રીતના પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ આવી રીતના મારી રીતના એડ કરી શકું કે નહીં? તમે કહેશો કરી શકો. કેમ ન કરી શકો? મેં કર્યું. હવે એક કામ કરો, અને મતલબ નેટ ચાર્જ તો જે ઝીરો જ છે ને, મેં પ્લસ ક્યુ એડ કર્યા અને માઇનસ ક્યુ એડ કર્યા, એટલે એકચ્યુઅલી નેટ ચાર્જ તો કેવો છે બેટા? અહીંયા ઝીરો જ છે, રાઈટ? હવે જોવો તો ક્યુ 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 ક્યુ, એટલે આના આ બધાના કારણે સેન્ટર ઉપર હવે શું થઈ જશે? ઝીરો. કારણ કે ફિગર કેવી બની ગઈ? સિમેટ્રિકલ. સિમેટ્રિકલ નો મતલબ શું થાય? તો કે સેમ ક્યુ 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 અને સેન્ટર ઉપર ફોર્સ પૂછ્યું છે, તો સેન્ટર ઉપર બધાના કારણે કેવું થઈ જશે? તો કે ઝીરો થઈ જશે. તો હવે તમારી પાસે ફિગર કેવી રીતના બની? તો કે હવે તમારી પાસે ખાલી આવું જ બન્યું, યુ. કે અહીંયા તમારી પાસે શું છે ભાઈ? ક્યુ નોટ. સોરી, ત્યાં તમારી પાસે ક્યુ નોટ નથી, ત્યાં તમારી પાસે શું છે? ક્યુ. અને ક્યુ કેવો છે? તો કે માઇનસ. અને અહીંયા તમારી પાસે શું છે? ક્યુ નોટ. આ ડિસ્ટન્સ તમને કેટલું આપ્યું છે? એ. તો હવે વચ્ચેનું ફોર્સ કેટલું થઈ ગયું? તો એફ ઇઝ ઇક્વલ લખીએ કઈ કે ક્યુ નોટ ઇન્ટુ ક્યુ ડિવાઈડ બાય એ સ્ક્વેર. અહીંયા માઇનસ સાઇન છે એટલે તમે શું લખી નાખો? માઇનસ. અને જો તમને મૂલ્ય પૂછ્યું હોય, મોડ પૂછ્યું હોય, તો અહીંયા મોડ કરી નાખો, તો પછી આની કઈ જરૂર છે નહીં. પડી ખબર? તો આવી રીતના બેટા ક્વેશ્ચન જે છે એ આપણે જે છે ઇઝીલી સોલ્વ કરી શકાય, રાઈટ? તો ત્રિકોણ વાળા આવે, પોલીગન વાળા આવે, સ્ક્વેર વાળા આવે, કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન આવે, વેક્ટર થી ઇઝીલી આપણે એને સોલ્વ કરી નાખવાના. વેક્ટર થી એટલે કેવી રીતના? હજી આપણે એક ક્વેશ્ચન જે છે બેટા જોઈએ. માની લો કે હવે આપણે શોર્ટ થી કેવી રીતના જાશું એ રીતના જોઈએ. જો માની લો કે આવી રીતના કઈ છે, માની લો કે અહીંયા ક્યુ ચાર્જ છે. એક જ મિનિટ. મારી પાસે માની લો કે એક ટ્રાયંગલ છે. અહીંયા 2q ચાર્જ છે, અહીંયા 3q ચાર્જ છે, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ છે, અને અહીંયા માઇનસ 2q ચાર્જ છે, અને અહીંયા સેન્ટર ઉપર કોઈ ચાર્જ ક્યુ નોટ છે. હવે ક્વેશ્ચનને ફટાફટ સોલ્વ કરવો હોય તો આપણે કેવી રીતના કરી શકાય? તો ચાલો ફટાફટ શીખીએ. આ 3q અને આ q. હવે એક વસ્તુ વિચારો, આને તમે f ઇઝ ઇક્વલ ટુ આનું માની લો કે આ લેન્થ કેટલી છે બેટા? l છે. તો આ ચાર્જનું આની વચ્ચેનું ડિસ્ટન્સ, આ ચાર્જનું આની વચ્ચેનું ડિસ્ટન્સ, આ ચાર્જનું આની વચ્ચેનું ડિસ્ટન્સ, અને આ ચાર્જનું આની વચ્ચેનું ડિસ્ટન્સ કેવું રહેવાનું? સેમ. એટલે હું માની લઉં કે એ ડિસ્ટન્સ જે છે એને મેં નામ r આપી દીધું. યાર શું છે તો મને ખબર પછી લાસ્ટમાં પડી જશે. તો મેં f ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે એકચ્યુઅલી આપણે આવું લખી નાખીએ કે ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય આર સ્ક્વેર હોય એને આપણે શું નામ આપી દઈશું? f. જસ્ટ f નામ આપી દીધું. હવે વિચારો, આ 3q અને આ q નોટ, અહીંયા આપણે આને આપણે q જ રાખી દઈએ એટલે આપણે ઈઝી પડે, રાઈટ? આને આપણે શું રાખી દઈએ? q નોટ. એટલે f ઇઝ ઇક્વલ ટુ kq સ્ક્વેર બાય r સ્ક્વેર હોય તો તમે f લખશો. એટલે હમણાં તમને આઈડિયા આવશે હું કહેવા માંગુ છું. આ 3q છે, આ q છે, બંને કેવા ચાર્જ છે? સેમ. કઈ બાજુ ફોર્સ લગાડશે? તો કે આ ભાઈ આના પર આમ ફોર્સ લગાડશે. કેટલું લગાડશે? તો કે k 3q ઇન્ટુ q ડિવાઈડ બાય વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? r છે. એટલે એકચ્યુઅલી તમે જોવા જાવ તો આવું જ થાય, k 3q q બાય
આર સ્ક્વેર, તો કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર તમે શું નામ આપ્યું હતું એફ, એટલે એકચ્યુઅલી હું લખીએ કઈ 3f, એટલે હવે જો આને તમે હું ફોર્સનું નામ આપ્યું 3f આ બાજુ લાગે છે, 3f આ બાજુ લાગે છે. કોનું પૈતું? આનું નાનું પૈતું. ચાલો ડન. હવે આપણે કોનું વિચારીએ? આ 2q અને -q. હવે જો આ 2q જે છે આ બાજુ લગાડશે, કારણ કે આ પ્લસ છે, એટલે કેટલું લગાડશે? તો આ 2q અને q એટલે બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે 2f જેટલું લગાડશે. અને આ q અને આ -q એ બંને વચ્ચે તો આકર્ષણ લાગશે, એટલે ઈ પણ સેમ ડાયરેક્શનમાં જ લાગશે. એ તો એ કેટલું લાગશે? જસ્ટ મૂલ્ય. તો કે એ પણ કેટલું લાગશે? k q q એટલે f જેટલું લાગશે. એટલે હવે તમારી પાસે આવું થઈ ગયું. આ બાજુ પણ 3f છે, આ બાજુ પણ 2f પ્લસ f. કેટલું છે? 3f. બંને વચ્ચેનો એંગલ કેટલો છે? તો કે 90 ડિગ્રી. તો હવે તમે કેવી રીતના સોલ્વ કરશો? સેમ f net ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો તમે લખશો 9f સ્ક્વેર પ્લસ 9f સ્ક્વેર પ્લસ 2ab cos 90, અને cos 90 તો શું થઈ જાય? 0, એટલે આ ટર્મ કઈ લખવાની જરૂર નથી. તો આ બેટા કેટલા થઈ જશે? 9 into 9 plus 9 18f સ્ક્વેર, રાઈટ? તો આ શું થઈ ગયું? f net અંડર રૂટ 18. આવો ઓપ્શન આપ્યો હોય તો આવો, અને 3√2 આપ્યો હોય તો 3√2 ઓપ્શન જે છે એ સિલેક્ટ કરી નાખો, રાઈટ? હજી એકવાર આપણે ફટાફટ આવો ક્વેશ્ચન જે છે એ એકવાર ટ્રાય કરી લઈએ, જેથી કરીને તમારી સ્પીડ જે છે આવી જાય. ફોર એક્ઝામ્પલ મારી પાસે આવી રીતના છે, અહીંયા -2q છે, અહીંયા પ્લસ q છે, અહીંયા -3q છે, અહીંયા +2q છે, આવું આપેલું છે. કારણ કે આ જે મેથડ કરીએ છીએ એ પાછળ ઇલેક્ટ્રિક ફિલ્ડ મતલબ વિદ્યુત ક્ષેત્રમાં સેમ મેથડ આવશે. મતલબ અગર આ તમારું ક્લિયર કટ થઈ જશે એટલે ત્યાં તમારે ફટાફટ જે છે એ ક્વેશ્ચન સોલ્વ થવાનું સ્ટાર્ટ થઈ જશે. મેથડ સેમ, અહીંયા બળ આવશે, અહીંયા ક્ષેત્ર આવશે, રાઈટ? તો -2q +2q -3q +q છે. અહીંયા તમને કોઈ ચાર્જ આપી દીધેલો છે q, તો એના પરનો ફોર્સ જે છે એ ફાઇન્ડ કરવાનું છે. સેન્ટર ઉપર ફોર્સ કેટલું લાગે એવું ફાઇન્ડ કરવાનું કીધું છે. અહીં કેટલો ચાર્જ આપ્યો છે? q. હવે તમને ખબર જ છે q. તો હવે શું કરશો? હાલો, આ ડિસ્ટન્સ જે આપ્યું હોય આ તો ખબર જ છે કે કેટલું ડિસ્ટન્સ અઝ્યુમ કરી લો, r, ir અને ir અઝ્યુમ કરી લો. ચાલો, હવે શું કરશો? તો આ પ્લસ q, આ બંને કેવા ચાર્જ છે? સેમ ચાર્જ છે. તો આના પર કઈ બાજુ બળ લાગશે? તો કે આ બાજુની બળ લાગશે. તો આપણે અહીંયા થોડુંક જોઈ લઈએ કેટલું બળ લાગશે. k q q એટલે f જ લાગશે. ચાલો, હવે આના વચ્ચે બળ કેવી રીતના લાગશે? તો કે એ બેટા આ સેમ જ ડાયરેક્શન ની અંદર બળ લાગશે. સોરી, આ +2q છે અને અહીંયા પ્લસ q છે, એટલે આ ઓલી બાજુ લગાડશે. કેટલું લગાડશે? તો કે 2f લગાડશે. હવે આ જો આ માઇનસ છે તો આ બાજુ ફોર્સ લગાડશે. કેટલું લગાડશે? તો કે 3f લગાડશે. I માઇનસ છે તો એ કઈ ડાયરેક્શનમાં લગાડશે? તો કે આ ડાયરેક્શનમાં, મતલબ આને ચાર્જને ખેંચશે પોતાની તરફ. એ કેટલું લગાડશે? તો કે 2f, કારણ કે k q1 q2 બાય r² તો આપણે જોયું હતું. હવે જુઓ તો આ બાજુ f, આ બાજુ 2f, તો કેટલું વધશે? તો કે આ બાજુ જે છે બેટા af વધશે. આ બાજુ 3f, આ બાજુ 2f, તો આ બાજુ કેટલું વધશે? f. બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 90. તો તમારી પાસે f નેટ જે છે એ કેટલું આવ્યું? તો કે √2 into f, અને f ને આપણે શું કન્સિડર કર્યું હતું? તો કે k q સ્ક્વેર ડિવાઇડ બાય ડિસ્ટન્સ. અગર આ લેન્થ l હોય તો આખે આખું √2l થાય. તો આ જે છે એ કેટલું થાય? આ આખે આખું આ l છે, આ પણ l છે, તો આખો કર્ણ થશે. એ કર્ણ કેટલો થશે? યા તો આ l આ બધે, કારણ કે સ્ક્વેર છે એટલે આ કેટલું થશે બેટા? √2l. એટલે એકચ્યુઅલમાં આપણે જોઈએ તો શું થશે? l/√2 નો હોલ સ્ક્વેર. ef જે છે તમે અહીંયા પુટ કરી દો એટલે તમારું કામ ફિનિશ થઈ જશે. તો આ પ્રકારના ક્વેશ્ચન જે છે બેટા આવી રીતના આપણે પ્રેક્ટિસ જે છે એ કરીશું, રાઈટ? હું તમને હોમવર્કની અંદર 3 થી 4 ક્વેશ્ચન જે છે હું તમને આપું છું, જે તમારે હોમવર્કમાં કરીને લાવવાના રહેશે. પછી આપણે એનું નેક્સ્ટ ક્લાસની અંદર ડિસ્કશન કરશું. હવે આપણે કામ કરીએ. અહીંયા હું તમને હોમવર્કની અંદર ક્વેશ્ચન આપી દઉં છું. મારી પાસે ત્રિકોણ છે, અમારી પાસે q છે, અહીંયા મારી પાસે 2q છે, અહીંયા મારી પાસે 3q છે, અને અહીંયા તમારી પાસે ચાર્જ જે છે એ q0 છે. આની લંબાઈ માની લો કે લઈ લો l. તો સેન્ટર ઉપર કેટલું બળ લાગશે? બીજો ક્વેશ્ચન છે. -2q
પ્લસ 3q પ્લસ 4q અને માઇનસ 8q, અને અહીંયા જે ચાર્જ જે છે એ તમારો માની લો કે કેટલો છે 2q0 છે. તો બંને ક્વેશ્ચનની અંદર તમારે શું ફાઇન્ડ કરવાનું થશે? તો કે મધ્યમાં સેન્ટરની અંદર રહેલ Q0 વિદ્યુત ભાર, અહીંયા તમારી પાસે Q0 છે, અહીંયા તમારી પાસે 2Q0 છે, તો વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. ઓકે, આ બે ક્વેશ્ચન જે છે એ હોમવર્કની અંદર કરીને આવવા. રાઈટ, એકવાર સ્ક્રીન જે છે એ પોઝ કરીને આમનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે નેક્સ્ટ ક્લાસની અંદર જે છે આમનું ડિસ્કશન કરશું, અને ફરીવાર આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ ત્યારે બેટા જેટલું પણ આગળ ચાલ્યું છે એમને રિલેટેડ જે ક્વેશ્ચન જે છે એ આપણે હજી થોડા જે છે ક્વેશ્ચન એ પ્રેક્ટિસ કરીશું. એટલે આપણે જ્યારે પણ મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યારે પ્લીઝ આગળનું રિવાઇઝ કરીને આવજો, જેથી કરીને નેક્સ્ટ ક્વેશ્ચનને પ્રેક્ટિસ કરવા માટે તમને ઇઝીલી સફળતા મળે. રાઈટ, થેન્ક યુ સો મચ.